ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः। सातमी कंडिका वांची આપણે 1001 પાના પર कथम आत्मेति योऽयं विज्ञानमयः प्राणेषु हृद्यन्तर्ज्योतिः पुरुषः स समानः सन् उभौ लोकौ अनुसञ्चरति ध्यायति इव लीलायति इव सहि स्वप्नो भूत्वा इमं लोकमतिक्रामति मृत्योरूपाणि बुद्धिस्तावत् स्वच्छत्वात् आनन्तर्याच्च आत्मचैतन्य ज्योतिः प्रतिच्छाया भवति। 1009 પાના પર ભાષ્યકાર મહારાજે કહ્યું, સૌથી પહેલા તો બુદ્ધિ સ્વચ્છ દ્રવ્ય છે અને આનંતર્યાત તો આત્માથી પછી તરત જ પહેલું સ્થાન બુદ્ધિનું આવે છે. એટલે આત્માથી અનંતર એટલે વચ્ચે અંતર છોડ્યા વગર અજ્ઞાનનો અંતર ખરો, પણ અજ્ઞાન પછી સૌથી પહેલી બુદ્ધિ આવે છે. એટલા માટે ચૈતન્ય જ્યોતિ આત્મા ચૈતન્ય જ્યોતિ પ્રતિચ્છાયા ભવતી, બુદ્ધિ આત્મા ચૈતન્ય જ્યોતિની પ્રતિચ્છાયા વાળી બને છે. તેન વિવેકિનામ અપી તત્ર અભિમાન બુદ્ધિ જાયતે પ્રથમા, અને તેથી જ અજ્ઞાની કે જ્ઞાની, અવિવેકી કે વિવેકી, બધા લોકોને સૌથી પહેલા બુદ્ધિમાં અહમ બુદ્ધિ જન્મતી હોય છે. અહીંથી શરૂ કરીને 1011 પાના પર ભાષ્યની બીજી રીતિનો પહેલો શબ્દ ઇતિ ચ મંત્ર વર્ણ, ત્યાં સુધીનું જે ભાષ્ય છે એ ભાષ્ય વિશેનું ક્રોડપત્ર 1009 પાના પર નીચેના ભાગમાં છે. બુદ્ધિસ્તાવદ ઇત્યાદિ મંત્ર વર્ણ ઇત્યંત ભાષ્ય વાર્તિકાચાર્યાઃ તથા હિ, તો વાર્તિકાચાર્યાઃ એવું છે મૂળમાં, અને આપણે ચાર્યાઃ ઉમેરી શકીએ. આપણે ખાલી વાર્તિકાઃ છે, વાર્તિકાચાર્યાઃ. તો બુદ્ધિથી શરૂ કરીને મંત્ર વર્ણ સુધીના ભાષ્ય માટે વાર્તિકકાર મહારાજ આ પ્રકારે કહે છે. સ્વકારણ અભિસંબંધ, તો ટીકાકાર કહે છે નીચે 357 થી 363 લખ્યું છે. એના પછી ટીકામાં આત્મજ્યોતિરધિનમ સર્વમ સિદ્ધતિ ચેત તત્સંબંધ વિશેષાત કિમિતિ આદૌ સર્વેષાં બુદ્ધૌ એવ આત્મદેહી. તો જો બધી વસ્તુ આત્મજ્યોતિનો અધીન જ હોય, એમની સિદ્ધિ કે હોવાનો, તો બધાનો સંબંધ સરખો જ થઈ ગયો. પછી આત્માથી જ પ્રકાશિત થઈને બુદ્ધિ કામ કરે છે, આત્માથી પ્રકાશિત થઈને મન કામ કરે છે, ઇન્દ્રિયો કામ કરે છે, શરીર કામ કરે છે, તો બધા સરખા જ થયા. તો સૌથી પહેલા બુદ્ધિમાં કેમ આત્મબુદ્ધિ થાય છે, બધામાં સરખી કેમ નથી થતી? ઇત્યાદો સર્વેષાં બુદ્ધો એવા આત્મદેહી. આશંકા શંકાના જવાબમાં વાર્તિકકાર મહારાજ કહે છે, સ્વકારણ અભિસંબંધાત ચૈતન્ય આભાસતાદિય, પોતાના કારણ સાથેના સંબંધને કારણે બુદ્ધિમાં ચૈતન્યનો આભાસ સૌથી પહેલો જાયતે જન્મતો હોય છે. તતઃ અભિમાન અસ્યામ જાયતે મહતામપી, અને આ બુદ્ધિમાં વિદ્વાન લોકોનો પણ અહંકાર કે અભિમાન જન્મતું હોય છે. બુદ્ધિ જે કહે છે એ જ સાચું છે. એટલે થઈ શું શકે? જો બુદ્ધિનું અસ્તિત્વ જ એ છે કે નિર્ણય જન્મે, મનનું અસ્તિત્વ જ એ છે કે સંકલ્પ વિકલ્પ જન્મે. એટલે માણસ સંકલ્પ વિકલ્પ વગરનો હોય, નિશ્ચય વગરનો હોય, આ બધી વસ્તુઓ શક્ય નથી. જીવતો માણસ હોય તો બુદ્ધિ હોય જ એનામાં, અને બુદ્ધિ હોય, બુદ્ધિનું હોવાનું ઇક્વિવેલન્ટ ટુ નિશ્ચયનું હોવાનું. એટલે માણસમાં આપણે બુદ્ધિ હોવી એવું સમજીએ છીએ કે વધારે ચિંતન કરી શકે, વધારે બુદ્ધિમાન હોય, વધારે યાદ રાખી શકે. ના, એવું કશું નહીં. હું બહુ બુદ્ધિમાન હોઉં ને મને બધા વેદાંત ને ઉપનિષદો મોઢે થઈ જતા હોય, કોઈને ટેલિફોન નંબર મોઢે રહેતો હોય આખી દુનિયાના, અને કોઈને બીજું રહેતો હોય, પેલો ભરવાડ કે ગોવાળ હોય, એ ભણેલો ના હોય, પણ એને મહિનાનો બધાનો હિસાબ યાદ હોય. પેલા આટલું લીધું, પેલા આ કર્યું, પેલા પેલું કર્યું. એટલે બુદ્ધિ એટલે અમુક ને બુદ્ધિ કહેવાય નથી, બધી બુદ્ધિ જ છે. તો બુદ્ધિ તો બધામાં હોવાની છે. બુદ્ધિ દ્વારા પ્રવૃત્તિ પણ બધા કરવાના છે. તો માણસ હોય એટલે બુદ્ધિ હોય છે એની અંદર, અને બુદ્ધિ હોય એટલે વિચાર કરતો હોય, નિશ્ચય કરતો હોય,
તો જ્ઞાની પુરુષ તો બુદ્ધિ વગરનો થઈ જતો હશે એવું તો નહીં હોય. એને મન નહીં હોય, સંકલ્પ વિકલ્પ નહીં કરતો હોય. સંકલ્પ વિકલ્પ એટલે થાળીમાં દાળ ભાત શાક રોટલી મૂકે છે, શાકમાં 2-3 શાક મૂકે છે, કયું શાક ખાવું કયું ના ખાવું, કયો પહેલો કોળિયો ભરવાનો કરશે, કયો બીજો કોળિયો ભરવો, એટલો તો વિચાર કરતો જ હશે ને. એટલે જ્ઞાની પુરુષને પણ મન હશે કે આજે આ કરીએ કે પેલો કરીએ. એને પણ બુદ્ધિ હશે કે ના આમ જ કરીશું. તો જ્ઞાની પુરુષના પણ મન બુદ્ધિ હોય, તમારા મારા પણ હોય. એટલે માણસ સાધક ફેર કરી શકશે તો ક્યાં કરી શકશે? ખરું, બુદ્ધિ તો હશે જ, એટલે નિશ્ચય પણ થવાના જ છે, મન હશે, સંકલ્પ વિકલ્પ થવાના જ છે ટુ એ લાર્જ એક્સટેન્ટ. પછી 5મી 6ઠી 7મી ભૂમિકાના જ્ઞાનીઓ હોય તેમના મન બુદ્ધિ પણ લીન થઈ જશે. પણ 4થી ભૂમિકામાં જ્ઞાની થઈ ગયો માણસ ત્યારે તમારા મારા જેવો જ છે. કંઈક ઓછી 5મી ભૂમિકામાં પણ તો જ્ઞાની પુરુષમાં એના મન બુદ્ધિ હોય અને તમારા મારા મન બુદ્ધિ હોય તો કયો ફેર પડશે એ આશા રાખીએ છીએ આપણે. શું લાગે છે? અહમ એટલે શું? કલ્પનાબેન, સંકલ્પ વિકલ્પ ના હોય પણ એ તો છે મન છે. 4થી ભૂમિકા સુધીના જ્ઞાની તમારા મારા જેવા જ છે. પણ આમ કરવું, મનનું કામ સંકલ્પ અને વિકલ્પ. આમ કરવું કે આમ કરવું. તો એની સામે 2-4 શાક હોય તે વિચાર તો કરતો જ હશે ને કે કયું શાક ખાવું, કયું નડશે, કયું આ ખાવા જેવું છે, નથી. એટલો તો વિચાર કમસે કમ કંઈક તો કરતો જ હશે. બીજું એનામાં હોય ને આપણામાં ના હોય. આપણામાં હોય, એનામાં ના હોય. પણ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાનું કદાચ ચૂકી જઈએ છીએ કે જે પ્રકૃત ચર્ચા હોય ને, પ્રશ્ન એના જ સંદર્ભમાં હોય પણ જવાબ એના જ સંદર્ભમાં જ હોય કે બુદ્ધિમાં પહેલા અહમ બુદ્ધિ થાય છે, પછી મનમાં થાય છે, વિવેક અવિવેક બંનેને આવું જ થાય છે. આવી વાત ચાલે છે, બરાબર. પછી પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જ્ઞાનીમાં પણ અજ્ઞાનીમાં પણ બંનેમાં મન બુદ્ધિ હશે, બંને મન સંકલ્પ વિકલ્પ જ કરશે, બંનેની બુદ્ધિ નિશ્ચય જ કરશે, તો જ્ઞાની અજ્ઞાની ફેર ક્યાં પડશે? આ પ્રશ્ન છે. જવાબ એ થશે કે બુદ્ધિમાં જે નિશ્ચય જન્મશે એ નિશ્ચયમાં એનો તાદાત્મ્ય નહીં હોય. મનમાં સંકલ્પ વિકલ્પ જન્મશે એમાં એનું તાદાત્મ્ય નહીં હોય. આટલું જ થશે. બુદ્ધિ તો હોવાની છે, બુદ્ધિમાં નિશ્ચય, બુદ્ધિનું કામ જ એ જજ કરે જ. પણ એને નિશ્ચય કર્યો કે આજે સવાર પડી છે, આજે મારે ઊંઘવાનો વિચાર તો ના કરે જ્ઞાની માણસ. આપણને એમ થાય ઉઠવું જ નથી, ચાલો ઊંઘી જઈએ નિરાંતે. આ શું સવારે અંધારું એટલે મજા આવે. પહેલા હું નાની હતી નિશાળમાં ભણતી તો સવારમાં અંધારું થાય મને હા શાયદ નિશાળ નહીં જવાનું, અંધારું જ છે, અંધારું જ નિશાળે નહીં જવાનું, તો મજા પડે આપણને. પણ જ્ઞાની પુરુષને તે મજા ના પડે, એમ તો સરખું જ છે. પણ આપણને નિશ્ચય જેમને કામ આવે તો નકામો જ છે, પેલો તો સારો જ છે, આ જૂઠો જ છે, આ સાચો જ છે, આ ઉદાર છે, આ કંજૂસ છે, જે કંઈક પણ. તો આપણા એ નિશ્ચય વિશે એ મારો બુદ્ધિનો ને મારો નિશ્ચય છે, અને એટલે એને લઈને જ હું ચાલીશ. આ તો આવો જ છે, આ તો આવો નથી જ. અને એનાથી જુદું જો કોઈ કહેશે તો એને સ્વીકારવું તૈયાર નહીં થવું કે આવો જ છે, બરાબર. જ્ઞાની પુરુષની બુદ્ધિમાં જન્મેલા નિશ્ચય વિશે એનું પોતાનું તાદાત્મ્ય જ નથી. એને તો આવી જરૂર જ નથી નિશ્ચયની.
કે પેલો સારો કે ખોટો સિક્કો શું કામ મારવો. એ નારાયણનું સર્જન છે અને જે છે તે આ છે. એટલે એની બુદ્ધિ ઘણા બધા સિક્કાઓમાં છે તો બચી જ જાય છે, ઘણા બધા સિક્કાઓમાંથી. પણ છતાં કેટલાક જરૂરી સિક્કાઓ ભાગતા હોય કે વ્યવહાર કરવો કે નહીં, તમે સંસ્થા ચલાવો છો, તમારે નિશ્ચય લેવાના છે, તમારે બધું કરવાનું છે અને તો નિશ્ચય કરવા જ પડે. તાદાદને પણ ઠીક ઠીક અંશે રાખવું પણ પડે જ. છતાંય છોડવાનું આવે તો પહેલી જ ક્ષણે તૈયાર છે. ના હોત આમ જ થાય, એમ નહીં જ થાય. એ નિશ્ચય સાથેના તાદાત્મ્યમાં એની આસક્તિ નહીં હોય. નિશ્ચય હોઈ શકે નાના મોટા, કામ ચલાવો તાદાત્મ્ય પણ હોઈ શકે એનું, કારણ કે એને કામ ચલાવવાનું છે. એમાં આસક્તિ તો નહીં જ હોય. એટલે આસક્તિ ના મારો નિશ્ચય કામ છે માટે આમ જ થાય, પેલું નાશ થાય, છોડવાની જરૂર પડે. એવું તો થિંગ ડિમાન્ડ સંજોગ એવી અપેક્ષા રાખતા હોય કે નિશ્ચય બદલો. ગઈકાલે નિશ્ચય આવો હતો ને આજે બદલવાની જરૂર પડી, કોઈ બીજે કશું થયું તો કોઈ પણ પ્રકારના ઉઝરડા વગર એ નિશ્ચય બદલવા માટે સંપૂર્ણ તૈયાર છે. એટલે નિશ્ચયના તાદાત્મ્યની ગાઢતા કે આસક્તિ તાદાત્મ્ય વિશેની, એમાં તો ચોક્કસ ફેર પડશે જ. સંકલ્પ વિકલ્પ વિશે પણ એટલે મોટા ભાગના સંકલ્પો ઈશ્વરને કે જગતને અને પછી પોતાને પણ મૂલવવાના કે બ્રાન્ડ કરવાના નહીં જન્મે. એટલે કે આવો જ છે કે મન લાગે છે કે સારો છે પણ કદાચ આ ખરાબ છે પણ આવો છે, એવા સંકલ્પ વિકલ્પો એના જન્મશે નહીં. એને જરૂર નથી કોઈને મૂલવવાની. અને જો સંકલ્પ વિકલ્પો નારાયણ વિશે નિશ્ચય થઈ ગયો છે કે નારાયણ શું છે કોણ છે. સાધકના સંકલ્પ વિકલ્પો નારાયણ વિશે જન્મ છે કે નારાયણ કેવો છે, સર્વનો કરતા છે, ઈશ્વર દયાળુ છે, કૃપાળુ છે વગેરે. ભક્તને કે સાધકને એવા સંકલ્પ વિકલ્પો જન્મી શકે. અજ્ઞાની પુરુષને એ સંકલ્પ વિકલ્પોની પણ જરૂર નથી, કારણ કે નારાયણના સ્વરૂપને સારી રીતે એને ઓળખ્યું છે. એ પણ નથી. હું કરતા ભોગતા ખરો કે નહીં એ પણ નથી, કારણ કે એ પણ એને ખબર છે. એટલે તમારા ને મારા જન્મતા સંકલ્પ વિકલ્પોમાંના મોટા ભાગના એને જન્મશે જ નહીં. માત્ર અત્યંત આવશ્યક વ્યવહારો પૂરતું જે નાનું મોટું હોય કે સવાર છે ને સાત છે ને આટલા વાગ્યા પેલો જે કે નાની મોટી વસ્તુઓ, કેવળ આવશ્યક વસ્તુઓ, વ્યવહારની ઉપયોગી વસ્તુઓ, કોઈ ઉપભોગની વસ્તુ, ઉપયોગી જ વસ્તુઓ, એના નાના મોટા સંકલ્પ વિકલ્પો હોય કે નિશ્ચય હોય તો એના વિશેનું તાદાત્મ્ય કામ ચલાવશે. જેવું પેલા અભિનેતાનું એના વેશ સાથે છે તેવું. વેશ પહેરે એટલો વખત જ તાદાત્મ્ય છે. એટલે કે વેશને એ આભારી છે કે વેશ સુધી મર્યાદિત છે પણ અંદરના હું સુધી પહોંચતું નથી. હા, ભિખારીને કોઈ નાટકમાં પથ્થરો મારે કે ઈંડા ફેંકે એના પર કે ટામેટા ફેંકે કે ભીખ એને એમ ફેંકીને આપે કે સન્માનથી આપે, ભિખારીને નાની મોટી અસર થતી હોય તો પણ એ ભિખારી સુધી મર્યાદિત છે. અભિનેતા પ્રસન્ન છે કે સરસ નાટક ચાલી રહ્યું છે, અભિનેતાને અડકતું નથી. તાદાત્મ્ય વગર વેશ ભજવી જ ના શકે. એ તાદાત્મ્ય છે પણ એ કામ ચલાવ તાદાત્મ્ય છે, વેશ પૂરતું છે. એ તાદાત્મ્ય છે ત્યારે પણ એનાથી તો જુદો જ છે. હા, આ વસ્તુ થઈ શકે અને એટલા માટે હું એને માટે મારી જાતને તૈયાર કરી શકું. એટલે આ જે ભણીએ છીએ ને એને આપણી ભાષામાં સમજીને કેવી રીતે જીવનમાં, આનો અર્થ મારા જીવનમાં શો, આ તો બુદ્ધિમાં પહેલો આભાસ પડે પછી પડે, આપણે શો લેવા દેવા છે. પણ આમ આપણે આપણા જીવનની સાથે સાંકળતા જઈએ કે એ તાદાત્મ્ય કે એ આભાસ મારે માટે શું કરશે. તો વિવેકી ને અવિવેકી બધા જ લોકોની બુદ્ધિમાં અહમ બુદ્ધિ તો જન્મથી જ હોય છે. ટીકાકાર કહે છે 1009 પાના પર છેલ્લી બેરીટી ક્રોડપત્રની 1009 પાના પર ક્રોડપત્રની છેલ્લી બેરીટીમાં દેહેતો અજ્ઞાને ચૈતન્ય આભાસ સંબંધાત અનંતરમ અવ્યવધાનેન તસ્યામ ચૈતન્ય આભાસતા જાયતે. બુદ્ધિનું કારણ અજ્ઞાન છે અને એમાં અજ્ઞાનને કારણે બુદ્ધિ જન્મે. એમાં પડતા ચૈતન્યના આભાસ સાથે
તો કહ્યું કે આત્મા અને બુદ્ધિની વચ્ચે આવરણ ખાલી અજ્ઞાનનો છે. એટલે સૌથી પહેલા તો ચૈતન્યનું પ્રતિબિંબ અજ્ઞાનમાં પડે છે, સાભાસ અજ્ઞાન કહેવાય છે. એ સાભાસ અજ્ઞાન પછી આભાસ અજ્ઞાન પછી બુદ્ધિમાં પડે છે. એટલે સાભાસ બુદ્ધિ બને છે, ચિદાભાસ વાળી બુદ્ધિ બને છે, પ્રતિબિંબ વાળી બુદ્ધિ બને છે. અનંતરમ અવ્યવધાનેન, તો અજ્ઞાન પછી તરત જ કોઈ વ્યવધાન વગર તસ્યામ બુદ્ધૌ ચૈતન્ય આભાસતા જાયતે, ચૈતન્યનો આભાસ બુદ્ધિમાં જન્મે છે. તદ અસ્યામ આદૌ આત્મદેહી, તદરે તસ્માત, તેથી અસ્યામ એટલે બુદ્ધૌ, આદૌ એટલે પહેલા, આત્મદેહી એટલે સૌથી પહેલી અહમ બુદ્ધિ એ બુદ્ધિમાં જન્મતી હોય છે. અને જવામાં સૌથી છેલ્લી જતી હોય છે, કારણ કે સૌથી પહેલી જન્મી છે. આત્મબુદ્ધિ નિવૃત્ત થતી જશે શરીરથી માંડીને, પોઝિશનથી માંડીને, મમમાંથી જશે, પછી અહમમાંથી જશે, પછી શરીરમાં, ઇન્દ્રિયમાં, પ્રાણમાં, મનમાં, બુદ્ધિમાં એમ જશે. ઉક્તમ હે પંચવાદિકાકારે કહ્યું છે અહમિતિ તાવત પ્રથમ અધ્યાસ, તો સૌથી પહેલો અધ્યાસ અહમ એવો થાય છે. સુષુપ્તિમાં હું સુતેલો છું ત્યારે હું સોઈને ઉઠે પહેલી જ ક્ષણે હું છું, હું પણ નથી છું, અસ્તિત્વ હવા પણ જ છે ખાલી. હા, સુઈને જાગ્યાની પહેલી ક્ષણે માત્ર સત્તાનું અસ્તિત્વનું જ ભાન છે. પછી કંઈક હું છું એ હુંનું ભાન છે. પછી હુંમાં હું સાધક છું, સ્ત્રી છું, પુરુષ છું, સવાર છે, સાંજ છે. પછી અહમનું દેશકાળનું ભાન થાય છે. એટલે સૌથી પહેલી સત્તા કે અસ્તિત્વ માત્ર છે, અને અસ્તિત્વમાં પહેલું ભાન અહમનું જન્મે છે કે હું શું. તો સૌથી પહેલો અધ્યાસ અહમનો થતો હોય છે. તત્ર 1010 પાના પર પહેલી લીટી કરોડપત્રની ટીકામાં તત્ર વિદ્વદ્ભ્રાંતિ અપી સાધનમ ઇત્યર્થઃ, તો આ અહમ બુદ્ધિ સૌથી પહેલી બુદ્ધિમાં જન્મે છે વિશે વિદ્વાનોની પણ ભ્રાંતિ વિષય છે. વિદ્વાન એટલે વિવેકી, જ્ઞાની પુરુષ નહીં. એટલે કે એમણે કોઈ પરીક્ષકાના, પરીક્ષક એટલે શાસ્ત્રમાંના પ્રમાણથી જે વિચાર કરે છે પછી નિશ્ચય કરે છે એને વિદ્વાન કહે છે. લૌકિક એટલે શાસ્ત્રની કે પ્રમાણની ચિંતા કર્યા વગર નિશ્ચય કરે છે, લૌકિક છે. તો લૌકિક લોકો કે અવિવેકી લોકોની જેમ જ વિવેકી લોકોને પણ કે શાસ્ત્રના જાણનારાઓને પણ સૌથી પહેલી અહમ બુદ્ધિમાં જન્મતી હોય છે. પછીની ટીકામાં કે છે ઉક્તે અર્થ બુદ્ધિસ્તાવદ ઇત્યાદિ ભાષ્યમ વ્યાચષ્ટે. તો આ જે વાત કહી કે સૌથી પહેલી બુદ્ધિમાં અહમ બુદ્ધિ જન્મે છે એના વિષયમાં ભાષ્યકારે બુદ્ધિસ્તાવદ જે કહ્યું છે એ ભાષ્યની સમજ આપતા વાર્તિકકાર મહારાજ કહે છે 1009 પાના પર 358 વાર્તિકમાં કારણ અનંતરત્વાચ્ચ તથા સ્વચ્છ સ્વભાવતઃ ચૈતન્યાભાસવતી શબ્દિ પૂર્વમ અભિજાયતે. તો કારણ કે કારણ બુદ્ધિનું કારણ અજ્ઞાન છે. કારણ અનંતરત્વાચ્ચ, તો અજ્ઞાન પછી તરત જ બુદ્ધિ આવે છે. અંતર એટલે દૂર, અનંતર દૂર નહીં, એટલે કે તરત જ. તો અજ્ઞાન પછી તરત જ બુદ્ધિ આવે છે, અથવા આત્મા પછી તરત બુદ્ધિ આવે છે. એટલા માટે એક વસ્તુ, બીજું સ્વચ્છ સ્વભાવ, બીજું બુદ્ધિ સ્વચ્છ દ્રવ્ય, સત્વમાંથી બની છે માટે સ્વચ્છ દ્રવ્ય છે. આથી એષાધિ પૂર્વમ ચૈતન્ય આભાસવતી જાયતે, માટે બુદ્ધિ છે સૌથી પહેલા ચૈતન્યના આભાસ વાળી બને છે. ટીકાકાર કહે છે તસ્યાહ ચિત આભાસતે ભ્રાંતિમ પ્રમાણયતિ. આ તો તમે કહો છો કે ચૈતન્યનો આભાસ સૌથી પહેલા બુદ્ધિમાં પડે છે, તો એના માટે કઈ પ્રમાણ છે? તમે કેવી રીતે કહો છો કે આવું થાય છે? તો લોકોની જે ભ્રાંતિ છે એ પ્રમાણ તરીકે વાર્તિકકાર કહે છે તસ્માત આત્માભિમાનો હિ બુદ્ધો જનિમતામ સદા જાયતે સર્વભૂતાનામપી સર્વવિદામ ઇહ. તો કારણ કે અહમ બુદ્ધિ જન્મે છે લોકોની બુદ્ધિમાં પહેલી, એટલા માટે જનિમતામ એટલે કે જન્મ પામનારા સર્વભૂતાનામ સર્વવિદામ અપી,
કારણ કે બુદ્ધિમાં સૌથી પહેલો ચૈતન્યનો આભાસ જન્મે છે. માટે જન્મ પામનારા બધા જીવોને અને વિદ્વાનોને પણ, એટલે કે અવિવેકી લોકો કે લૌકિક લોકો પણ, પરીક્ષકો કે વિદ્વાન લોકો પણ, સર્વવિદામપી વિદ્વાન લોકોને પણ સદા હંમેશા ઇહ બુદ્ધૌ અહીં બુદ્ધિમાં હિ જાણીતું જ છે કે આત્માભિમાન જાયતે આ હું છે પ્રકારનો અભિમાન જન્મતો હોય છે. ત્યારે નોંધ લઈએ અને ઓળખીએ કે કેવો બુદ્ધિમાં નિશ્ચય જન્મે છે કે ના આ તો થવું જ જોઈએ, આ તો ખોટું જ કહેવાય. પેલો માણસ આવું અપમાન કરી ખરાબ જ કહેવાય ને અપમાન આવું મારથી એનાથી મારું નાશ થાય અને નાશ કરવું જોઈએ અને અપમાન જ કહેવાય અને પેલાય આવું અપમાન નાશ કરવું જોઈએ અને અપમાન કહેવાય એ મારો બુદ્ધિનો નિશ્ચય છે. એને આવું અપમાન ન જ કરવું જોઈએ મારી બુદ્ધિનો નિશ્ચય છે. તે હંમેશા અપમાન જ કર્યા કરે છે મારી બુદ્ધિનો નિશ્ચય છે. બરાબર છે? એને અપમાન કર્યું જ છે. જેને વ્યવહારમાં અપમાન કહેવાય એવું અપમાન એને કર્યું જ છે અને જાહેરમાં કરે છે, બધાને દેખતા કરે છે, બધાને જ થયું કરે આવું તમારી જોડે વર્તન કર્યું, આવું ખરાબ કર્યું, આવું અપમાન કર્યું. આમ લૌકિક બધી ફૂટપટ્ટીઓથી અપમાન છે અને મારી બુદ્ધિ મૂર્ખ નથી, ઓળખે જ છે કે અપમાન કહેવાય. પણ એ બુદ્ધિનો નિશ્ચય છે, મારો નિશ્ચય નથી. મારે એની જોડે કોઈ સંબંધ નથી. જેમ આ ઘડો છે અને ઘડો રોજ અહીં હોય છે એટલે પછી હું મારો કહું છું, પણ ઘડાના હોવા ન હોવાથી હું કોઈ જાતનો વધઘટ કે કોઈ ઉજરડો પડવો કે કોઈ છોગું ઉમેરાવું નથી. કશો જ થતો નથી. ઘડાને છૂટ છે હોવાની, ઘડાને છૂટ છે ના હોવાની. આ નિશ્ચય કરનારી બુદ્ધિ મને એવું લાગતું હોય છે કે મારી તરફેણમાં નિશ્ચય કરે છે. હા, કોઈ અપમાન કરે મારું અને આખી દુનિયા સપોર્ટ કરે કે આને અપમાન જ કહેવાય, તો ખરાબ જ કહેવાય, તો ના જ થવું જોઈએ. આ નિશ્ચય બુદ્ધિ કરે છે એ વખતે બુદ્ધિમાં ને ઘડામાં કઈ ફેર કરો કે નહીં? હું કહું અત્યારે બુદ્ધિ નિશ્ચય કરે કારણ અપમાન કહેવાય, ઘડો નિશ્ચય કરે જો પેલો મારે અથડાઈશ, મને ધક્કો મારે છે, આ પ્રેમ થઈ બેઠો છે, બહુ હંસો છે, વટ મારે છે, આયો ધક્કો માર્યા જ કરે છે. આ નિશ્ચય કરજો આ મને ખસેડે છે. તો ઘડો નિશ્ચય કરે કે મને ધક્કો મારે છે બીજો ઘડો, હા ના માનો કે કર્યો, કરી એ આપણો ઇસ્યુ નથી, કરી શકે કે નહીં. એને કર્યો ધારો કે, અને આને એવું લાગે કે મારું અપમાન કર્યું, એમ મને કઈ ખરું? તો બુદ્ધિને લાગે કે મારું અપમાન કર્યું તો મારે કઈ ખરું? મને શું લાગે છે કે બુદ્ધિ મારું કલ્યાણ કરે છે, મારું હિત કરે છે. બુદ્ધિ જયારે એમ કહે છે આ તો અપમાન જ કહેવાય, સહન ના જ કરી શકાય, એને કાઢી જ મૂકવું જોઈએ, આપણે સામા થવું જોઈએ. હવે જયારે બુદ્ધિ કહે છે ત્યારે બુદ્ધિ એવો દેખાવ કરે છે કે હું તારા ભલા માટે આ કરું છું. હા, આવું તો કરવું જ જોઈએ. એટલા માટે બુદ્ધિનો બાથમાં લઉં છું અને બુદ્ધિને વાલી કરું છું. આ તો બરાબર નાશ કહેવાય, આ તો નાશ થવું જોઈએ. ખરેખર બુદ્ધિ મારું કલ્યાણ કરી રહી છે? કરી રહી છે કે નહીં? બુદ્ધિ જયારે એમ કહે છે કે આ તો અપમાન જ કહેવાય, ના ચલાવી લેવું જોઈએ, અને હું જોરશોરથી એ નિશ્ચયને ટેકો આપું છું અને મચી પડું છું, ત્યારે હું સમજુ છું કે અપમાન કરનાર મારો હિતૈષી નથી, મારો શત્રુ છે કે મારું ભલું ઈચ્છનારો છે. બુદ્ધિ કેટલી હિતૈષિણી છે કે બુદ્ધિ કહે છે કે ના ચલાવી લેવા. તો એટલે બુદ્ધિ કહે છે કે પેલા માણસ કરતા હું તારું વધારે હિત ઈચ્છું છું, હિત જાણું છું, એને કાઢી મૂક, એનું અપમાન કર અને મને ટેકો આપે. બુદ્ધિ કહે છે ને, મને કહે છે કે નહીં? લાગવું એ મારું કામ ખરું કે નહીં? ધંધે લગાડવાનું કામ બુદ્ધિનું હોય તો બુદ્ધિની પાછળ ધંધે લાગવું એ મારું કામ ખરું કે નહીં? એ થાય છે અત્યારે
એ જીવાત્માનું કામ છે કે આવો ધંધો કરે છે, મારે ચૈતન્ય એની સાથે જોડાવાની કે ધંધે લાગવાની જરૂર ખરી કે નહીં? બરાબર છે? તમારે શું કરવું પડે? જુઓ, આ બધું ભણવામાં તો કઈ મોટા લાડવા ખાવા નથી. ભણી બધી ચકલી ભણી જઈશું. આપણે કરવું આ પડશે કે બુદ્ધિ ઓળખીએ કે જોયું તરત બુદ્ધિ આવી ગઈ ડાપણ કરવા, તો ના ચાલે, આમ જ થવું જોઈએ, આમ ના જ થવું જોઈએ. અને હું પેલા ફિલ્મના પડદા પર જે ચાલતું હોય ને, બે જણ લડતા હોય, માનો કે બુદ્ધિ ને મન બે વેશ ભજવે છે ફિલ્મના પડદા પર. બુદ્ધિ કે આમ જ થવું જોઈએ, મન કે આમ પણ થાય ને તેમ પણ થાય ને, બધું જાત જાતની વસ્તુઓ. અને ત્યારે હું કેવા આમ નિરાતે જઉં છું ને, માનો કે મારા જ મન બુદ્ધિ સ્પેસિમેન બની ગયા છે ડિસેક્શન માટે ટેબલ પર, અને હું જોઉં છું, એવું થઈ શકે કે નહીં? રાગ દ્વેષ તો બહુ દૂર થઈ ગયા, બહુ આખા છે. બુદ્ધિ મારા ભલામાં નક્કી કરે છે કે જો ના બોલાય એ માણસ તો આવો જ છે, છોડી દો એને. બુદ્ધિ કે તારું ભલું કરીશ, છોડ. પણ હું નિત્ય ભલા સ્વરૂપ છું, મારામાં કોઈ ભલું ઉમેરી શકે એમ નથી, કે મારામાં કોઈ અભલું ઉમેરી શકે એવું પણ નથી. ન વર્ધતે કર્મણાનો કન્યાન એશ નિત્ય મહિમા બ્રાહ્મણસ્ય. આ બ્રાહ્મણ કે બ્રહ્મજ્ઞાની નિત્ય મહિમા છે. ન વર્ધતે કર્મણા, એ કર્મથી વધતો નથી, નો કન્યા કર્મથી ઘટતો નથી. જેને જે નિશ્ચય કરવા કરે, અને બુદ્ધિ પણ એ જેમાં કે દમમાં આવી ગઈ. ઘોડો કાળો હોય કે ધોળો હોય એથી મારો વટ પડતો કે બગડતો નથી. બુદ્ધિ આ નિશ્ચય કરે કે પેલો નિશ્ચય કરે. બુદ્ધિએ નિશ્ચય કરવાની જરૂર જ નથી કે આને માન કહેવાય કે અપમાન કહેવાય. એને વર્તન કર્યું અને એને મને આ શબ્દો કહ્યા. એને મને કહ્યું કે કાલે તમારે મને કોઈએ પ્રોમિસ કર્યું છે કે તમારી ભિક્ષા માટે આવીશ, અને 12 મહિનાથી કહી રાખ્યું છે, દર વર્ષે આવે જ છે ને આ વર્ષે આવવાના છે, નક્કી છે કે આવીશ. અને પછી એકાએક છેલ્લી ઘડી કહે છે કે નહીં આવું. તો એનાથી મારે બુદ્ધિનું ને મનનું આટલું કામ થશે કે બુદ્ધિ ખબર આપે કે નથી આવવાના, તૈયારી નહીં કરવાની, આટલું જ નહીં. અથવા તો આપણે કરી રાખીએ, તમને ઘેર જઈને આપી આવવાનું. બરાબર, આટલું બધું કરીને બગડશે ને શું કઈ, એમને ઘેર જઈને આપી આવવાનું, એમને શું. બરાબર, આવું થઈ શકે ને. પણ એને બદલે ના કેમ આવે, દર વખત આવે છે ના કેમ આવે, કેમ આવું થયું, કેમ શું સમજે છે, બધાને ઘેર તો જાય છે, હવે આપણે ઘેર કેમ નથી આવવા. જે અનેક વસ્તુ ચાલે છે એ ચાલવામાંથી બચી શકાય કે નહીં, બચવું જોઈએ કે નહીં. બુદ્ધિ આટલું કરી શકે, ખબર આપે કે નથી હવે તૈયારી નથી કરવાની, પૂરું થઈ ગયું. અથવા તો વિનંતી કરી શકે હસ્તે મળે કે આવશો, તમને ગમશે, તમને તકલીફ છે, કઈ થાકી જવાય છે, તમે માંદા છો, ગાડી લેવા મોકલીએ, તમે જે કહેશો બનાવીશું, તમે કહેશો સગવડ સાચવીશું. આમ બધા પ્રયત્નો હાથ જોડીને કરી શકાય. પણ બધા પછી કે વોટ એવર જે અંતિમ નિશ્ચય છે એ નિશ્ચય વિશે માત્ર ને માત્ર માહિતી મને મળી, એના સિવાય કોઈ પણ પ્રકારના પ્લસ કે માઇનસ રિએક્શનની જરૂર કરી કે નહીં. અને બુદ્ધિ કહે છે હું તારા ભલા માટે કરું છું. હા, આપણે છેતરીએ છીએ ત્યાં. આપણું મન, આપણી બુદ્ધિ કહે છે કે ખરેખર આ તો ના જ ચલાવી લેવું જોઈએ, આ તો ખોટું જ કહેવાય, આપણું અહિત છે આની અંદર, વગેરે વગેરે. તો સમજીએ કે બુદ્ધિ અજ્ઞાનની પેદાશ છે. એટલે કે જેમ દોરડી સાપ બની ગઈ પછી દોરડી ક્યાં વળી હું સાપ છું, એમ આત્મા બુદ્ધિ બની ગયો પછી ક્યાં વળી હું બુદ્ધિ છું. આત્મા બુદ્ધિ પછી આત્મા મન બની ગયો ને ક્યાં વળી હું જ સંકલ્પ વિકલ્પ છું. ઇન્દ્રિય બની ગયો ને ક્યાં વળી હું જ હાથ પગને આંખના કાન છું, એ વિષય બની ગયો. એ જ આત્મા. એટલે મારે આત્માને પાછો ખેંચવાનો છે. મારો દીકરો મોટો થાય ને દીકરો ભણે એટલે હું ભણ્યો ના કહેવાય, દીકરો દીકરો છે, હું છું. શરીર જાડું થાય તો શરીર છે ને હું છું, શરીર જાડું થાય હું જાડો થયો ના કહેવો. ઇન્દ્રિય તેજસ્વી હોય, ઇન્દ્રિય દમ છે, હું નથી. ઇન્દ્રિય તેજસ્વી હોય તો હું તેજસ્વી ના કહેવો.
ઇન્દ્રિયો પટુ ના હોય, મંદ હોય તો મંદ ના કહેવો. અને શરીર, ઇન્દ્રિયો, પછી મન, બુદ્ધિ, જે છે તે છે આ ઘડો લાલ છે, આ ઘડો ધોળો છે, આ મન જરા પ્રેમાળ છે, બુદ્ધિ જરા કઠોર છે, આ ઘડો લાલ છે, આ ઘડો સફેદ છે, બુદ્ધિ તેજસ્વી છે, આંખો જરા મંદ છે. તો શું ફેર પડ્યો? ઘડો લાલ હોય કે ધોળો હોય, આંખો એક હોય કે બીજી હોય, બુદ્ધિ પેલી હોય કે પેલી હોય, શું ફેર પડે? બરાબર? આવું બધું કરવું પડશે એવું આમાં શીખવે છે. એટલે બુદ્ધિની સાથેના તાદાત્મ્યમાંથી 100% નહીં બચી શકાય. શરૂઆતની આસક્તિમાંથી બચીએ. તાદાત્મ્ય એટલે બુદ્ધિ નિશ્ચય કરે છે એ મારો નિશ્ચય છે, કારણ કે હું વગર બુદ્ધિ નિશ્ચય નથી કે બુદ્ધિ જડ છે, પણ બુદ્ધિ વગર મારે કોઈ નિશ્ચય નથી. નિશ્ચય બુદ્ધિનો છે, ભલે વીજળીની મદદથી, પણ ફરે છે પંખાની પાંખો. પંખાની પાંખો ના પડે વીજળી કઈ ફેરવવાની કશું કરવાની નથી. મોટર ના હોય તો વીજળી કશું નથી કરવાની. વીજળીની હાજરીમાં પંખાની પાંખો ફરે છે, વીજળી નથી ફરતી. ચૈતન્યની હાજરીમાં બુદ્ધિ નિશ્ચય કરે છે, ચૈતન્યને કશો લેવા દેવા નથી. વીજળીને કશું જ લાગતું બળકતું નથી. હું ચૈતન્યને કશો જ સંબંધ આ ઉપાધિની એક વસ્તુ જોડે નથી. એટલે મહાન વૈરાગ્ય, મહાન વિવેક આ બધી વસ્તુની જરૂર છે. જેમ ચંપલ પણ સ્લીપર પહેરીને જવું કેવું લાગે? હવે આ બુદ્ધિ જોડે શું કરવાનું છે? કશું નથી કરવાનું. મારો છોકરો નપાસ થયો તો ચાલે, મારે તો શોખ અઠવાડિયું રડવું પડશે ઘેર બેસીને, મારો છોકરો નપાસ થયો છે એમ માનો છે કે આ વેદાંતનો વિવેક કરી શકશે? એટલે આ કઈ બુદ્ધિનું ફંક્શન નથી. બુદ્ધિથી સમજ્યા પછી પેલું અંતઃકરણ જે વિરક્ત થયું છે ને, જેને પોતાનામાં પૂર્ણતા જોઈ છે એનું ફંક્શન છે, એને કરવું પડશે. ચંપલમાં જેની પૂર્ણતા બેઠી છે, છોકરામાં બેઠી છે, એ ક્યાંથી બુદ્ધિમાંથી છૂટવાનો છે? તો શરૂઆત ત્યાંથી કરવી પડશે. તો વાર્તિકકાર મહારાજે કહ્યું, તસ્માત જનિમતા સર્વભૂતાનામ સર્વવિધામ, જન્મ પામનારા બધા જીવો અને સર્વવિધ બધા જ્ઞાનીઓ વિવેકીઓ હોય, અપી એમની પણ સદા હંમેશા, જો હું જે બોલું છું ને અંદર જોવાનું, હું એક ક્રમમાં બોલું છું, હું શ્લોકના ક્રમમાં નથી બોલતી. તો જે ક્રમ બોલું છું અન્વય કરું છું હું. તો પેન્સિલથી એકડો બગડો લખવાનો તો આપણને કશીક સમજ કોઈ દડો પડશે. પેન્સિલ રાખવાની, પેન્સિલ જ નથી, પેન્સિલ રાખવાની, પેનથી ગંદો નહીં કરવાનો. પણ હું અન્વય કરું છું. તસ્માત જનિમતા મળે છે શબ્દો હું બોલું તો હું ક્યાંથી વાંચું છું? 1009 પાના પર વાંચું છું, પછી નીચે ક્રોડપત્રમાં વાંચું છું, બુદ્ધિ સ્થાવત લખીને ક્રોડપત્ર શરૂ થયું ત્યાંથી ત્રીજી લીટીમાં વાંચું છું હું. તસ્માત પછી જનિમતામ સર્વભૂતાનામ સર્વવિદામ અપી સદા ઇહ, છેલ્લો શબ્દ ઇહ, બુદ્ધો હિ આત્માભિમાન જાયતે. આવો અન્વય. અન્વય એટલે પ્રોઝ ઓર્ડર. આ પ્રકારે વાક્ય સમજવાનું થશે. અને માટે એટલે કારણ કે પ્રથમ બુદ્ધિમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે, માટે જન્મ પામનારા બધા જ ભૂતોનું, વિવેકોનું પણ હંમેશા ઇહ, અહીં બુદ્ધિમાં એટલે કે આ બુદ્ધિમાં જ આ આત્મા, આ હું છું એવું અભિમાન જન્મતો હોય છે. 359 વાર્તિક પૂરું થયું. પાછળ ટીકાકાર કહે છે, અવિદુષામ તાદૃક અભિમાન સરા અવ્ય સંવાદ દ્યોતનાર્થ હિ શબ્દ. તો બધા આમાં સંમત છે બતાવતો હિ શબ્દ છે, પ્રસિદ્ધિ બતાવતો. 60મા વાર્તિકમાં ટીકાકાર કહે છે, અવિદુષામ ઈદૃગ અભિમાન ન વિદુષામ. અભિમાન તો અવિવેકી લોકોને જ હોય, વિદ્વાનોને ના હોય.
પછી થોડુંક ખોટે છે આપણા પુસ્તકના પાઠમાં, હું વાંચું છું, સાંભળો તમે. અવિદુષામ ઇદૃગભિમાન ન વિદુષામ, એટલું મળ્યું બધાને? મળ્યું. એના પછી ઇતિ આશંક્ય આહ, વિદુષામી મી સુધી ન રાખો, ત્યાં શંક્યાહ, ત્યાં શંક્યાહ, પછી ડેશ અપીતિ, પી દીર્ઘ તિરસ્વઈ, વિદુષામિત્યાશંક્યાહ, પછી શબ્દ તૂટક, અપીતિ પી દીર્ઘ તિરસ્વઈ, પછી બે દંડ. એટલે આ એક વાર્તિકની ટીકા પૂરી થઈ. ધીસ ઇઝ 359, એનું પૂરું થયું. પછી આગળ વાંચું છું હું. મનસી આત્મબુદ્ધિ તર્હિ કથમી, મનસી આત્મબુદ્ધિ તર્હિ કથમ. પછી ઉપર જોડાઈ જશે કથમિત્યાશંક્યાયામ આહ. આશંક્યાહ અને આશંકાયામ આહ સરખો હતો ને એટલે પેલું પ્રૂફ જોવા માટલું રહી ગયું છે. એક 1010 પાના પર કોડપત્રમાં ત્રીજી લીટીમાં દૃગ અભિમાન અને વિદુષામ એટલું મળ્યું. વિદુષામિત્યાશંક્યાહ અપીતિ, પછી દંડ. હું નથી એ જ કહું છું કે આ ઉમેરવાનું છે, ને આ બોલી કે બધું ઉમેરવાનું છે. હું જે બોલી બધું ઉમેરવાનું છે. ન વિદુષા, પછી હું કહું છું બધું ઉમેરવાનું છે. વિદુષામિત્યાશંક્યાહ, વિદુષામિત્યાશંક્યાહ, શબ્દ તૂટક, અપીતિ પી દીર્ઘ તિરસ્વઈ, પછી બે દંડ. 359 વાર્તિક પૂરું થયું. પછી બે દંડ, પછી 360 ની ટીકા શરૂ થાય છે. મનસી આત્મબુદ્ધિ તર્હિ કથમી મી રસ્વઈ, મનસી રસ્વઈ, આત્મબુદ્ધિ રસ્વઈ, તર્હિ રસ્વઈ, કથમી એ પણ રસ્વઈ. પછી ત્યાં શંકાયામાં હોય ઉપર જોડાઈ જશે. કથમી સુધી લખવાનું આપણે. બરાબર? ફરીથી વાંચો શું થયું. એટલે હવે નવું થયું તે આવું થશે. અવિદુષામ ઇદૃગ અભિમાન ન વિદુષામિત્યાશંક્યાહ અપીતિ. 359 પૂરું થયું. મનુષ્ય આત્મબુદ્ધિ તરી કથમ મિત્યાશંકાયામાં ચિદિતિ. બરાબર? આવું થયું. તો 60મો વાર્તિક શરૂ કરતા ટીકાકાર કહે છે કે વિદ્વાનને આવી ભ્રાંતિ થાય બુદ્ધિમાં અહમ બુદ્ધિ, પણ વિદ્વાનને થોડી થાય એવી શંકા કરીને વાર્તિકકારે કહ્યો અપી. 59ના વાર્તિકમાં ચાલુ છે સર્વવિદામ અપી ઇહ બુદ્ધૌ આત્માભિમાન જાયતે. તો વિદ્વાનોને પણ બુદ્ધિમાં અહમ બુદ્ધિ જન્મતી હોય છે. પછી પાછળના પાના પર 1010 ઉપર મનસે આત્મબુદ્ધિ તર્હિ કથમ. તો બુદ્ધિમાં કેવી રીતે આત્મબુદ્ધિ થી અમે સમજી ગયા કે સૌથી પહેલા સ્વચ્છ દ્રવ્ય છે ને આત્માની નજીક છે એટલે સૌથી પહેલા એમાં જન્મે છે. પછી મનમાં કેમ જન્મે આત્મબુદ્ધિ? એટલે આશંકાયામાં આહ એવી શંકાના જવાબમાં હવે 60મા વાર્તિકમાં વાર્તિકકાર કહે છે 1009મા પાના પર. ચિદાભાસઃ અથ મનસી બુદ્ધિ આનંતર્ય કારણાત મનસંબંધતઃ ચ એવં ઇન્દ્રિયશો અભિજાયતે. તો ચિદાભાસ સૌથી પહેલા અજ્ઞાનમાં થયો એટલે સાભાસ અજ્ઞાન બન્યો. એના પછી બુદ્ધિમાં પ્રતિબિંબિત થયો એટલે બુદ્ધિ આભાસ વાળી બની. અને એના પછી બુદ્ધિની નજીકમાં નજીક મન છે માટે બુદ્ધિ પછી મનમાં ચૈતન્ય પ્રતિબિંબ પડ્યું. બુદ્ધિ આનંતર્ય કારણ બુદ્ધિની પછી આવે છે માટે મન સંબંધ મન સાથે સંબંધ છે. તેથી પછી આગળ ટીકાકાર કહે છે
તત્ર હેતુ બુદ્ધિ. તો બુદ્ધિ આનંતરે કારણ બુદ્ધિની પછી આવે છે એટલા માટે. ટીકામાં ઇન્દ્રિય કથમ તદ્ધિ તત્ર આહ. પણ ઇન્દ્રિયમાં કેમ અહમ બુદ્ધિ જન્મે છે? બુદ્ધિમાં કેમ જન્મી? પહેલી છે માટે. મનમાં કેમ જન્મી? બુદ્ધિ પછી તરત મન છે માટે. ઇન્દ્રિયમાં કેમ જન્મી? તો વાર્તિકકાર કહે છે મન સંબંધ તસ્ય એવમ ઇન્દ્રિયેષુ અભિજાયતે. મન સાથે સંબંધ ઇન્દ્રિયનો છે માટે ઇન્દ્રિયમાં અહમ બુદ્ધિ જન્મે છે. ટીકાકાર કહે છે એવમ એટલે ચૈતન્ય આભાસ દ્વારા અહમથી ઇત્યર્થ. તો ચૈતન્યના આભાસ દ્વારા અહમ બુદ્ધિ ઇન્દ્રિયોમાં પણ જન્મે છે. 60 વાર્તિક પૂરું થયું. પછી ટીકાકાર કહે છે દેહે તદ્યમ ઉપવાદયથી. તો મનમાં થઈ ઇન્દ્રિયોમાંથી પણ શરીરમાં કેવી રીતે થાય છે અહમ બુદ્ધિ એ સમજાવતા વાર્તિકકાર મહારાજ કહે છે મનઃકરણ સંબંધાત દેહે અપી અસ્ય ઉપજાયતે એવં આભાસયતિ આત્મા કૃષ્ણમ કાર્યમ સકારણમ. તો મનઃકરણ સંબંધાત મનરૂપી કરણ સાથે સંબંધ હોવાને કારણે દેહે શરીરમાં પણ અસ્ય આત્મબુદ્ધિ જાય તે અને આત્મબુદ્ધિ જન્મે છે. ટીકાકાર કહે છે મનસા કર્ણિશ્ચ સંબંધાત. તો મન સાથે અને કર્ણ ઇન્દ્રિયો સાથે. તો શરીરનો મન સાથે ઇન્દ્રિયો સાથે સંબંધ છે માટે અસ્ય આત્મનઃ સ્થૂલે દેહે આત્માને સ્થૂળ શરીરમાં ચિદાભાસાત ચિદાભાસ પડતો હોવાને કારણે તદ્ધિ ઇત્યર્થ. સૂર્ય અરીસામાં પ્રતિબિંબિત થાય છે અને માટે સૂર્ય પ્રતિબિંબને હું માની લે છે. બરાબર, એવી વસ્તુ છે. ચૈતન્યનું પ્રતિબિંબ પહેલું પડે છે કારણ કે મારે મને જોવો તો જોવો ક્યાં? મુશ્કેલી મોટી આ છે કે હું કેવો દેખાઉં છું, હું ક્યાં છું, હું કોણ છું? હું મને નહીં દેખાતો નથી, હું મને નહીં દેખાય છે. જેવો દેખાય કે આ તો સરસ છે એટલે હું આને બહાલ કરવા માંડું છું, આને પ્રેમ કરવા માંડું છું અને આને ભૂલી જઉં છું. હવે આપણને અરીસાના પ્રતિબિંબને પ્રેમ કરવામાં મૂર્ખતા છે એવું સમજાય છે. અમે કેવા મૂર્ખ છીએ કે આખો તો અરીસાના માણસ સવારનો બેઠો શું કરે છે? અરીસાના પ્રતિબિંબને જોઈને એને જે શેપ આપ્યા કરે છે, એના પર ચિત્રામણ કર્યા કરે, એનો શણગાર્યા કરે છે. સવારથી સાંજ માણસ પેલા પ્રતિબિંબને ચિત્રામણ કરે તો આપણને કેવું લાગે? હાસ્યાસ્પદ લાગે? મૂર્ખતા લાગે? કેમ લાગે? અરીસામાં જે પ્રતિબિંબ છે એ હું જોઉં છું જાતે કરીને, હું કેવો દેખાવ છે સમજવા માટે. પણ એને હું માનીને એને ચિતરું તો મૂર્ખ કેવો? તો અંતઃકરણમાં હું સુખી દેખાઉં છું કારણ કે મારો દીકરો પાસ થયો છે, અને હું દુઃખી દેખાઉં છું કારણ કે મારો દીકરો પાસ થયો છે. તો અંતઃકરણમાં દેખાતા હું ને હું જયારે છોકરો નપાસ થાય છે અને પાસ કરવાનો પ્રયત્ન કરું છું, ગમે એમ કરીને પાસ થવો જોઈએ, આટલા માર્ક લાવવો જ જોઈએ, ત્યારે ખરેખર શું સુધારવા માંગુ છું છોકરાને? મારો છોકરો નપાસ થાય છે, પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, ચોથું ધોરણ, ચારેમાં માંડ ચડ્યો ઉપર, ચડાયો તો નિશાનો તે ટિકેટી ચડાવી દો ઉપર, કઈ ચડાવી દો, 2 માર્ક જ ખોટે ચડાવી દો. ચોથા ધોરણ સુધી ચડાવ્યો એને આપણને કઈ નહીં, છોકરો છે છોકરો છે. હવે 5માં મોટો થયો, મિડલ સ્કૂલમાં ગયો, હવે ના ચલાવી લેવાય. તો હવે એને ભણાવવો જ પડે, આ ના જ ચાલે એમ કહીને જયારે હું છોકરાને સુધારવાનો પ્રયત્ન કરું છું તેનો કોને સુધારવાનો પ્રયત્ન કરું છું? પ્રશ્નની આગળ જે વાત થઈ હોય એને સંદર્ભમાં જવાબ આપવો જોઈએ. પ્રશ્ન કયો છે? ફરીથી હું કહું છું, સૂર્યનું પ્રતિબિંબ અરીસામાં પડે છે અને એ અરીસામાં દેખાતા પ્રતિબિંબને ચિતરવાનો પ્રયત્ન કરે આખો દિવસ સૂર્ય પોતે, તે મૂર્ખ છે. એમ હું બુદ્ધિના અરીસામાં જોઉં છું, હું એવો બાપ છું જેનો છોકરો પાસ થાય છે,
એ આર્ય સમાન બતાવે છે બુદ્ધિવૃત્તિનો, કે મારો છોકરો નપાસ થાય છે માટે હું દુઃખી છું. હું જયારે છોકરાને પાસ થાય એવો કરવાનો પ્રયત્ન કરું છું ત્યારે મને છોકરામાં રસ છે, મને આમાં રસ છે કે હું જે દુઃખી દેખાવ છું એને મારે હું સુખી બનાવવો છે. ત્યારે હું આમાં જોઈને ચિતરવાનો પ્રયત્ન કરું છું, એવું કહેવાય કે ના કહેવાય? કહેવાય કે ના કહેવાય? સમજાય છે? હું જયારે ફરીથી સૂર્યનું પ્રતિબિંબ અરીસામાં પડે છે. સૂર્યનું જોઉં તો હું કઈ એવો દેખાઉં છું, સરસ દેખાઉં છું. પછી જરા કંઈક આમ અંધારું થઈ ગયું, વાદળો આવી ગયો, જરા બરાબર ના દેખાયો, એટલે સૂર્ય અરીસાને ચિત્રે છે કે આવો નહીં, આવો સરસ લાગે, આવો સરસ લાગે, આખો તો રાજ કરે છે. કેવો છે તો ઉભા રહો, તરત સુધારે છે. હું મને જોવાનું કામ બુદ્ધિમાં કરું. હું કેવો છું? બુદ્ધિ કે સરસ છું, સરસ બાપ છું, સુખી છું, આટલા પૈસા છે, દુઃખી છું, કોઈ ભાવે પૂછતું નથી. તો બુદ્ધિ જેવું પ્રતિબિંબ બતાવે છે એવું મને કહું છું ને, બરાબર? હવે મને મોલવવો છે અને હું મને ગમું એવો મારે કરવો છે. એવું કારણ કે હું આમાં દેખાઉં છું એ ગમતો નથી. આમાં દેખાતો ન ગમતો હું, એને મારે આમાં દેખાતો ગમતો હું બનાવવો છે, બરાબર? મારો દીકરો નપાસ થયો, આમાં દેખાતો હું મને ના ગમે. દીકરો નપાસ થયો, જો મને તકલીફ ના હોત તો મને કઈ વાંધો નતો. જો દુઃખી હું ના જન્મે છોકરો નપાસ થવાથી, કઈ ને હું તો 25 વાર નપાસ થયો, એક જ વાર નપાસ થયો જ ને. માનો કે છોકરો નપાસ થયો એનાથી અહીં હું દુઃખી ના જન્મ્યો હોત, એ તો એવું જ ચાલે. કઈ ભણીને શું, આજકાલ ભણીને શું કરવાનું? રિક્ષા ચલાવવાની છે, 5 થાય ના પાસ થાય, 2-5 વર્ષ જઈને પાછા આવશે, રિક્ષા ચલાવશે, એમાં શું? તો હું ભણાવવાનો પ્રયત્ન કરીશ કે નહીં? હું એને ભણાવવાનો પ્રયત્ન કરું છું ત્યારે શું કરું છું? અહીં જે હું દુઃખી જન્મ્યો હતો એને ચિત્રામણ કરીને હું સુખી બનાવવાનો પ્રયત્ન કરું છું ને. સૂર્ય પ્રતિબિંબને ચિત્ર એવું થયું કે ના થયું? તો આ વસ્તુ વાજબી ખરી કે નહીં? જો સૂર્ય પ્રતિબિંબને ચિત્ર્યા કરે એ મૂર્ખતા કહેવાય, તો હું અને ચિત્રો એ ડાપણ કહેવાય, જીવનની સફળતા કહેવાય. સમજીએ આપણે, પછી જે થશે તે કંઈક તરત ફેર નથી પડી જવાનો, અને ફેર પાડવાની ઈચ્છા નથી જન્મવાની. પણ આપણે ધ્યાનમાં તો આવે કે આ ચિત્ર છે એટલે કોઈ જાતનો મારી વૃત્તિમાં જોઈને વૃત્તિને સુધારવાનો પ્રયત્ન કર્યો તો અરીસાનો પ્રતિબિંબ સુધારવાનું છે. તો એમાંથી મને મોલવીને પછી એને સુધારવું, એના કરતા હું જઈશું તે શું? હું એના આધારે મને મોલવવાનું છોડી શકું કે નહીં? કયો રસ્તો સહેલો કે ફળદાયી છે? કયો રસ્તો ફળદાયી છે? આને સુધારવાનો. અને કેદાડ એવું બનશે કે આનું સુધારીને મને ગમતો કરી શકીશ? કેદાડ એવું બનશે? બહુ પુણ્ય હોય તો બને. પુણ્ય હોય તો આજુબાજુ બધું ગમતું ને સરસ જ હોય, એટલે અહીં જે દેખાય ને હું ગમતો દેખાય એ મને બહુ ગમે, એને રાખી મૂકવું હોય મારે. અને પુણ્ય ઓછા થવા માંડે તો અહીં દેખાય ના ગમતો દેખાય. સંજોગો ગમે તે હોય, સંજોગોથી કશું સારું ખોટું નથી થવાનું. એક જ સંજોગોમાં અહીં જો સુખી હું દેખાય તો સંજોગોનો કોઈ લેવા દેવા નથી. એ સંજોગોમાં અહીં દુઃખી હું દેખાય તો મચી પડીશ બદલવા માટે, બરાબર કે નહીં? આ સમજીએ છીએ આપણે કે ઇન્દ્રિયોમાં, મનમાં બુદ્ધિ અબુદ્ધિ અહમ બુદ્ધિ થાય છે. ભાઈ સમજાય એવું છે ને? મનસા કરણૈ ચ સંબંધાત, મન સાથે અને ઇન્દ્રિય સાથે સંબંધ છે. એટલે સૂર્યને તો કદાચ પસંદગી હશે કે પ્રતિબિંબ જોવું કે ના જોવું, તમને ને મને નથી. હું છું એટલું પણ હું પ્રતિબિંબ જોઈને જ કહી શકું છું. હું છું કહેવા માટે મારે ઇન્દ્રિયોની કરણની જરૂર પડે છે.
હું મૂંગો, આત્મા મૂંગો છે. આત્માને દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ કશું જ નથી. એટલે આત્મા કશું પોતે છે એવું પણ જોઈ કે ઓળખી શકે, કશું કરી શકતો નથી. એટલે માનો કે પેલું ઈંડું હોય ને, ગોળમટોળ જીવ છે અંદર, પણ એ ગોળમટોળ ઈંડું આમ ચાલી શકે કે ધક્કો મારી શકે કે કંઈક કરી શકે? કશું ના કરી શકે. હા, બસ એ પડ્યું છે. જેવું પેલું ફૂટ્યું ને એમાંથી નીકળવા મળ્યું. આ આત્મા કંઈક, આ તો ખાલી દાખલા ખાતર. એટલે આત્મા કંઈક આવો બેરો મૂંગો કશું છે જ નહીં, બસ ખાલી છે. એટલે ઊંઘમાં જે હું છું, ગાઢ સુષુપ્તિમાં, કે બસ હું છું, ત્યારે હું અને મજા સિવાયનું કશું હોય તો મચ્છર નથી. મચ્છર હોય તો ગાઢ ઊંઘમાંથી જગાડી કાઢે. આજુબાજુ મચ્છર નથી, પથારી સરસ છે, બધી અનુકૂળતા છે. હું ગાઢ સુષુપ્તિમાં છું, હું અને મજા, બસ. એટલે કે મજા સ્વરૂપ હું અને મજા નહીં, મજા સ્વરૂપ હું એટલું જ છે. ત્યારે હું છું એવી વૃત્તિ સ્વીકારે છે કે છે એ જુદી વાત છે. મને ત્યારે ભાન છે કે હું છું નહીં, પણ હું છું. કેવો વૃત્તિ વગરનો હું છું, સ્પષ્ટ અભિવ્યક્ત વૃત્તિ. સુષુપ્તિમાં ડોર્મન્ટ વૃત્તિ સ્વીકારી છે, પણ અભિવ્યક્ત વૃત્તિ અત્યારે ખબર પડે કે મજા પડી ગઈ, હા હું છું, એવી સુષુપ્તિમાં નથી. પણ હું છું ને, એવો જાગ્રતમાં હું છું, એ જ હું છું. જાગ્રતમાં એ જ હું છું. એવા કપડાં પહેરેલું જાત જાતના, એટલે બાપ ને મા ને જાત જાતનું બની જાઉં અને મને ચારે બાજુ જોવા મળે કેવો દેખાવ છું, કેવો દેખાવ છું. હું કોઈ પણ વ્યવહાર કરું છું ત્યારે હું કેવો દેખાવ છું જોવાનો જ પ્રયત્ન કરું છું. કોઈ પણ વ્યવહાર હું કરું છું ત્યારે એક જ કામ કરું છું, કેવો દેખાવ 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 છું, ગમો છું કે નહીં. ક્યાં કયો? પેલા બધા લોકો બહુ આરસામાં જુએ ને પોતાને કેવા લાગે છે. અહીં જુએ ને આરસાને જરા કામ કરે, અહીં જોઈ પેલા આરસાને આમ કરે. પછી આવા લોકો કરતા હોય છે કે ચારે બાજુ આરસા રાખે અને પોતે ચારે બાજુથી કેવો દેખાય છે જોવા માટે આરસા આમ તેમ કરી કરીને જોવે, કેવો લાગુ છું, કેવો લાગુ છું. અરીસાઓને બદલે છે. એને અરીસા આમ થશે ને હું સરસ લાગીશ, આમ થશે સરસ લાગીશ. એમ હું જે કરું છું એ મારી આસપાસના અરીસાઓ બદલવા જ કરું છું. પેલાને આમ કરો, પેલાને પેલું કરો, પેલાને બોલાવો, પેલાને કાઢી મૂકો, પેલાને ખવડાવો, પેલાને ના કરો, જે કરો તે. હું અરીસાઓમાં દેખાતા હું ને બદલવા માંગુ છું. અરીસો બદલાશે કે અરીસામાં દેખાતો હું બદલાશે, એનાથી મારામાં કોઈ વધઘટ કશું થવાનું નથી, કશું જ નથી થવાનું. પણ નથી થવાનું એવું સમજવા માટે મારા અરીસાને એમાં દેખાતા હું ચોખ્ખો કરવો પડશે. એ બહુ કાબડ ચિત્ર હશે ત્યાં સુધી આ કરી જ નહીં શકું, ત્યાં સુધી હું જ છું. પણ જ્યારે રિઝનેબલી હું ખાસો મને ગમો એવો થઈ શકીશ ત્યારે હું છોડી શકીશ. એને માટે અંતઃકરણ શુદ્ધિ બધી વસ્તુઓ. સો મનસા કરણૈ ચ સંબંધાત અસ્યાત્મનઃ સ્થૂલે દેહ ચિદાભાસાત તદ્દેહી. તો મન સાથે ઇન્દ્રિયો સાથે સંબંધ હોવાને કારણે આત્માની સ્થૂળ દેહમાં ચિદાભાસ પડે છે. તેથી સ્થૂળ દેહમાં પણ આ હું છે એવી બુદ્ધિ જન્મથી હોય છે. એટલે કે સ્થૂળ દેહના આધારે પણ હું મને મોલાવતો હોઉં છું અને સ્થૂળ દેહના આધારે પણ હું મને સુખી કરવાનો કે મને ગમતો કરવાનો પ્રયત્ન કરતો હોઉં છું. આનો એવો થયો કે તે ઠેકાણે કશું કરીને હું મને ગમતો હું બનાવવાનો પ્રયત્ન કરું છું. બુદ્ધિમાં, મનમાં, ઇન્દ્રિયોમાં, શરીરમાં, બધે છોકરા છોકરીઓમાં. ઉત્તમ નિગમય તેનું નિગમન કરતા વાર્તિકકાર દ્વારા 61મા વાર્તિકમાં કહે છે એવમ મનઃકરણ સંબંધા દેહેપ્યસ્ય ઉપજાયતે આત્મદેહ એવમ આભાસયતિ આત્મા કૃષ્ણમ કાર્યમ સકારણમ. આમ આત્મા છે એ કારણ સહિતના કાર્યને, કારણ અજ્ઞાન છે, કાર્ય સંઘાત છે, અજ્ઞાન સહિતના આખા સંઘાતને આત્મા આભાસયતિ આત્મા ચિદાભાસ વાળું બનાવે છે. તત્ર હેતુ એનું કારણ શું છે? તો વાર્તિકકાર મહારાજ કહે છે 62મા વાર્તિકમાં સૌક્ષ્મ્યસ્ય તારતમ્યેન સ્થિતસ્ય વિષય અવધિ. વિષય અવધિ એટલે કે આ વિષય સુધી સૌક્ષ્મ્યસ્ય સૂક્ષ્મતાના તારતમ્યથી શરૂ કર્યું બુદ્ધિથી, બુદ્ધિ પછી મન પછી ઇન્દ્રિયો, ઇન્દ્રિય પછી શરીર પછી વિષય, ત્યાં સુધી પહોંચી ગયો. આ મારું છે, ગમે છે,
પહેલા એ બુદ્ધિના આધારે ગમો છો નથી ગમતો, પછી મનના આધારે ગમો છો નથી ગમતો, પછી ઇન્દ્રિયોના આધારે ગમો છો નથી ગમતો, પછી શરીરના આધારે, પછી વિષયના આધારે કે આવો ઘોડો મારી પાસે છે અને તારી પાસે આવો ચાંદીનો ઘોડો છે, હું મન નથી ગમતો. હું ઘોડો બધું તાર શું બધું ખબર છે? હું જયારે આ ઘોડો કાઢીને આ ઘોડો લાવું છું ત્યારે શું કરું છું? આ ઘોડો જેનો છે એવો હું મને નથી ગમતો, આ ઘોડો જેનો છે એવો હું મને બનાવવો છે, જેથી હું મને ગમું. હા, દુનિયાની કોઈ વસ્તુમાં કોઈ ફેરફાર કરવા મને રસ નથી. આત્મનસ્તુ કામે સર્વં પ્રિયં ભવતિ. એક આત્માની જ કામના માટે હું મને ગમતો થઉં, એને માટે હું આકાશ પાતાળ એક ગમે તે કરવા તૈયાર છું. હું મને ગમતો થઉં. હું ઓબ્જેક્ટિવ વધઘટ કરીને મને ગમતો થવા માંગુ છું, જે જિંદગીમાં જન્મમાં ક્યારેય થવાનું નથી. કે ઓબ્જેક્ટિવ એટલે બહારની વધઘટો. આ ઘડાની ચિત્રો એટલે હું થોડો રૂપાળો થઈ જાઉં તો શરીરને ઘડામાં ફેર ક્યાં છે? શરીર જડ છે કહેવાનો અર્થ એ તો એટલી જ સમજ છે ને કે માટે શરીરને ચિતરવાથી હું મોટો નહીં થવું, બુદ્ધિને વિદ્વત્તા આપવાથી હું મોટો નહીં થવું, મનને બહુ પ્રેમાળ બનાવવાથી મોટો નહીં થવું. જો ઘડાને ચિતરવાથી હું મોટો ના થવું તો મન બુદ્ધિથી કેવી રીતે થવું? આપણે શું ભણ્યા હતા? યદૃશ્યમ તત જડમ તત. ક્યાં ભણ્યા હતા? ક્યાં ભણ્યા હતા? ક્યાં ભણ્યા હતા? અન્ય તેઓ વિદિતાત અથવા વિદિતાત હતી કેનો ઉપનિષદમાં ભણ્યા. દૃશ્યમ તદ જડમ તદ અલ્પમ તદ દુઃખાત્મકમ તસ્માત હેયમ. જે દૃશ્ય છે એ જડ છે, અલ્પ છે, દુઃખ આપનાર છે, માટે ત્યાજ્ય છે. તો એમાં આ ઘડો આવે ખરો, આ દૃશ્ય જડ ખરું, ભણવાનું છે ને માટે. આને માટે કાની વધઘટ દ્વારા મારામાં વધઘટ નહીં થાય એવું જ ઇદમ આ છે, એવું જ ઇદમ મન છે, એવી જ ઇદમ બુદ્ધિ છે. એમાં એક વસ્તુમાં કોઈ વધઘટથી મારામાં કશું નથી થવાનું. ન વર્તતે કર્મણો કન્યાન. જેવો ઘડો ઇદમ છે એવું જ હું આમાં જેને જેને હું કહું છું બધું અહંકાર છે, તેને બધું ઇદમ છે. એમાં કોઈ વસ્તુ મારામાં વધઘટ નહીં કરી શકે અને હું વધઘટને ઉપલબ્ધ છું પણ નહીં. સૂક્ષ્મ તારતમ્ય સિતસ્ય વિષય અવધિ. સૂક્ષ્મતાના તારતમ્યથી એટલે કે આત્મા, અજ્ઞાન, બુદ્ધિ, મન, ઇન્દ્રિયો, શરીર અને વિષયો, ત્યાંથી શરૂ કરીને વિષય અવધિ વિષય સુધી સ્થિતસ્ય રહેલા આત્માભિમાન દેહ પુંસામ જાયતે નિયતા તતઃ. આમ ક્રમશઃ આત્માભિમાન દેહ એટલે કે આ હું છે પ્રકારની બુદ્ધિ મનુષ્યને નક્કી જન્મે છે. ટીકામાં બુદ્ધ્યાદિ વિષયાંતતયા સ્થિતસ્ય સૂક્ષ્મ. બુદ્ધિથી માંડીને વિષયમાં અંત પામતા સુધી રહેલી જે સૂક્ષ્મતા છે, સૂક્ષ્મતાનું તારતમ્ય છે. સૂક્ષ્મતા ઓછી થતી જાય છે. બુદ્ધિ સૌથી સૂક્ષ્મ છે, મન થોડુંક ઓછું સૂક્ષ્મ છે, એનાથી ઇન્દ્રિયો, એનાથી શરીર, એના કરતા વિષય સૌથી સ્થૂળ છે. તસ્ય તારતમત્વ હેતુ હેતુના ઇત્યાવત. એના તરતમત્વના હેતુ, તરતમ એટલે ચઢિયાતું ઉતરતું, એના કારણથી એ પ્રશ્ન એ હતો કે બુદ્ધિમાં કેમ પહેલી આત્મબુદ્ધિ જન્મે છે? આત્માનો સંબંધ બધા જોડે સરખો જ છે, આત્માનો આભાસ બધામાં સરખો જ પડે છે, તો બુદ્ધિમાં કેમ પહેલી અહમબુદ્ધિ જન્મે છે? એનો જવાબ છે કે સૂક્ષ્મતાનું તારતમ્ય છે એટલે ક્રમમાં અહમબુદ્ધિ જન્મે છે. તથા બુદ્ધાદિશ પૂર્વકતાત ક્રમાદિ તથા પછી બુદ્ધિ વગેરેમાં ધીમે ધીમે ક્રમથી આત્મબુદ્ધિ જન્મતી જાય છે. પછી 62માં વાર્તિક પૂરું થયું. 63માં વાર્તિકમાં ટીકાકાર કહે છે આત્મજ્યોતિષ સર્વાભાષકત્વે કટશ્રુતિ પ્રમાણે તે આત્મજ્યોતિ સર્વને અભાષિત કરનાર છે એ વિષયમાં કઠોપનિષદ શ્રુતિનું પ્રમાણ ભાષ્યકાર વાર્તિકાર મહારાજ આપે છે. નિત્ય ઇતિ નિત્ય નિત્યાનામ ઇતિ જયેન સૂર્યસ્તથા પરઃ તત્ર સૂર્યભાતિ ઇતિ મંત્રામ્નાયો હિ અનેકશઃ. તો નિત્ય નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો ભવનામ યોજિતાતિ કામાન. આ કઠોપનિષદ મંત્ર છે. ટીકાકાર કહે છે નિત્ય નિત્યાનામ વિશે ટીકાકાર કહે છે નાશીનામ અનાશી. નિત્ય અનિત્યાનામ, અનિત્ય એટલે નાશ પામનારા, તો નાશીનામ નાશ પામનારાઓમાં આ અવિનાશી છે. ચેતનશ્ચેતનાનામ, ચેતનાનામ એટલે ચેતયિતારઃ બ્રહ્માદયઃ, ચેતના બીજાને પ્રદાન કરનાર બ્રહ્મા વગેરે. તેષામ અયમેવ ચેતન, એમનામાં એક જ ચેતન છે.
યથા ઉદકાદિનામ અનગ્નિનામ, પાણી વગેરે અનગ્નિ સ્વરૂપ છે, છતાં એમાં અગ્નિના નિમિત્ત બાળવાપણું આવે છે. જીભ પાણીથી બળે છે, પાણી અગ્નિ નથી, છતાં જીભ બળે છે એ પાણીમાં રહેલા અગ્નિથી બળે છે. એટલે કે પાણી બાળતું દેખાય છે પણ પોતે નહીં, અગ્નિને કારણે બાળે છે. એમ બ્રહ્મા વગેરે ચેતના પ્રદાન કરતા દેખાય છે, પોતાના તરફથી નથી કરતા, એ બ્રહ્મની ચેતના લઈને કરે છે. તત્રૈવ યેન સૂર્યસ્તપસી તેજસા તપતિ તેજસા ઇત્યાદિ મંત્રમ પઠતી. એ યેન વાર્તિકારે કહ્યું, યેન સૂર્યસ તથા પરઃ, બીજી શ્રુતિ છે કે સૂર્ય જેના વડે તપે છે, તેજસા ઇદ્દઃ ના વેદવિન મનુતે તમ બૃહંતમ, અને વેદોનો જાણનારો જે નથી એ આ મહાન બ્રહ્મને ઓળખી શકતો નથી. એ પણ વાર્તિકારે ઉદ્ધૃત કર્યું. તથા પરઃ, પછી ન તત્ર સૂર્યો તત્રૈવ ચ શ્રુત્યંતરમઃ ન તત્ર ઇતિ. તો વાર્તિકાર છે ન તત્ર સૂર્યો ભાતિ ઇતિ મંત્રાન્વયો હિ અનેકશઃ. આમ બધા ઉપનિષદો બધાએ જાહેર કર્યો કે ક્યાંય કશું દેખાતું હોય તો એ ચૈતન્યને આધારી છે, કોઈનું પોતાનું કશું નથી. ટીકામાં કહે છે તત્ર ઇતિ વિષય સપ્તમી. તો ન તત્ર સૂર્ય ભાતિ, આમ તત્ર અધિકરણ બતાવે છે ને ત્યાં, તો તત્ર સપ્તમી અધિકરણ સપ્તમી નથી, વિષય સપ્તમી છે. એટલે કે ત્યાં નહીં પણ તેને, તત્ર એટલે સૂર્યમાં નહીં, સૂર્યને, બ્રહ્મને, ત્યાં એટલે બ્રહ્મમાં, તો બ્રહ્મમાં નહીં, બ્રહ્મને સૂર્યચંદ્ર પ્રકાશિત કરતા નથી. તો તત્ર એટલે વિષય સપ્તમી. એટલા માટે ન તદ્ભાષય તે સૂર્ય, ત્યાં તદ્વિતીય વિષય સપ્તમી છે એ નહીં સમજવાની. ન તત્ર સૂર્ય ભાતિ એટલે ન તદ્ભાષય તે સૂર્ય, એને સૂર્ય પ્રકાશિત કરતો નથી. પ્રકૃતમ જ્યોતિષામ જ્યોતિ બ્રહ્મથી કરોતી. આ જ્યોતિઓની જ્યોતિ છે એ બ્રહ્મને વિષય કરે છે, અર્થાત બ્રહ્મને વિષય કરી શકતો બ્રહ્મ અધિકરોતી. તો જ્યોતિનો જ્યોતિ જે બ્રહ્મ છે એને સૂર્યચંદ્ર પ્રકાશિત કરતા નથી. આત્મજ્યોતિષના સર્વાભાસકત્વે આત્મજ્યોતિ જ બધાને પ્રકાશિત કરે છે. એને માટે યથા પ્રકાશ તે કે સૂર્ય કૃષ્ણમ લોકમિમમ રવિ ઇત્યાદિ સ્મૃતિ અધસ્તાદેવ દર્શિતા ઇતિ શબ્દાર્થ. તો ભાષ્યકાર મહારાજ આ શ્રુતિ આગળ ઉદ્ધૃત કરેલી જ હતી. યથા પ્રકાશ તે કહ 1010 પાના પર ભાષ્યકારે ઉદ્ધૃત કરી છે, એ પણ અહીં સમજી લેવી. એ શબ્દનો પ્રસિદ્ધિનો અર્થ છે. આમ 1011 પાના ઉપરનું ભાષ્યની પહેલી 2 લીટી સુધીનું પદ થઈ ગયું. મંત્રવર્ણ તેન અયમ હૃદયંતર જ્યોતિ, અને માટે તેનો એટલે ટીકાકાર કહેશે 1011 પાના પર ટીકાની બીજી લીટીમાં હૃદય અંતઃસ્થિત હયામ આત્મા સર્વાભાસકત્વનો જ્યોતિર્ભવતી યોજના. હૃદયમાં અંદર રહેલો જે આત્મા છે તે બધાનો અભાસક છે, અને માટે એ જ પ્રકાશ સ્વરૂપ છે, જ્યોતિ છે, એવો અર્થ છે. ત્રીજી પાદનોદમાં ભાષ્યસ્થ તેન ઇત્યસ્ય અયમ અર્થ. તો તેન અયમ હૃદયંતર જ્યોતિ લખ્યું છે, એમાં તેનો અર્થ આ થયો કે સરણો ભાષક છે. માટે હૃદય અંતઃસ્થિત અયમ આત્મા સર્વાભાસકત્વનો જ્યોતિર્ભવતી યોજના. 1011 પાના પર આગળ ચાલીએ આપણે. ટીકાની બીજી લીટીનો છેલ્લો શબ્દ પદાંતરમ આદય વ્યાચષ્ટે. પછીનું પદ લઈને એની સમજ આપતા ભાષ્યકાર કહે છે. ભાષ્ય વાંચીએ. પુરુષ આકાશવત સર્વગતત્વાત પૂર્ણ ઇતિ પુરુષ. તો જો આપણી કંડિકા છે કથામાં આત્મેથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આત્મા આ બધામાંથી કયો છે? જવાબ ચાલી રહ્યો છે યો વિજ્ઞાનમય પ્રાણેશુ હૃદય અંતઃ જ્યોતિ. આટલા શબ્દો ગયા. પછીનો શબ્દ છે પુરુષ. યો વિજ્ઞાનમય 1001 પાના પર તમે જો મંત્ર 1001 પાના પર આ મંત્ર છે, આપણે જોઈએ.
કથમ આત્મેતિ 1001 પાના પર કથમ આત્મેતિ યોજન વિજ્ઞાનમય. તો આત્મા બધામાંનો કયો હશે? યોજન વિજ્ઞાનમાં આ જે વિજ્ઞાનમય છે પ્રાણેશુ પ્રાણોની સમીપમાં છે. હૃદય એટલે કે બુદ્ધિવૃત્તિની સમીપમાં છે. અંતઃ એની અંદર છે. જ્યોતિ પ્રકાશ સ્વરૂપ છે. આટલા શબ્દોની ચર્ચા કરી ભાષ્યકાર. હવે પુરુષ શબ્દ છે એની ચર્ચા ભાષ્યકાર શરૂ કરે છે. તો પુરુષ આકાશવત સર્વગત પૂર્ણ કે પુરુષ આકાશની જેમ સર્વગત છે માટે પૂર્ણ છે પુરુષ છે. ક્રોડપત્ર છે નીચે પુરુષ આકાશવત સર્વગતતા પૂર્ણ પુરુષ. અત્ર વાર્તિકાચાર્ય. ભાષ્યકારના વાક્ય લઈ લેજો. બધા કેટલા બધા મહત્વના શબ્દો હશે અને ભાષ્ય છે માટે વાર્તિકાર એટલા વાર્તિકો લખ્યા છે. વાર્તિકાર તો આખા ભાષ્ય લખ્યું છે પણ પ્રકાશકો એને લઈ આવે છે. અત્યંત મહત્વના સાધકો માટે સમજીને પ્રકાશકો એ વાર્તિકોને લાવીને ઉદ્ધૃત કરે છે ક્રોડપત્રના. અત્ર વાર્તિકાચાર્ય. વાર્તિકાર મહારાજ કહે છે અહીં નીચે 5મી લીટીમાં છેલ્લે 364 થી 368 એવું લખ્યું છે. બરાબર. એના પછીની 6ઠી લીટીમાં જ્યોતિષ શબ્દમ વ્યાખ્યાય પુરુષ શબ્દાર્થમ આહ. એટલે વાર્તિકકાર મહારાજ તો લખતા જાય છે વાર્તિકો. હવે ટીકાકાર એ આપણને સમજ આપે છે કે આ શબ્દ પૂરો થયો, આ શબ્દની વ્યાખ્યા શરૂ કરી. એ તો કડકડાટ સડસડાટ બધા વાર્તિકો લખે છે આના પછી આના પછી. પણ આપણને સમજ પડવી જોઈએ ને કે આ શું ચાલે છે, કયા શબ્દની ચર્ચા કરે છે. તો ટીકાકાર સમજાવે છે કે આ શબ્દની ચર્ચા પૂરી થઈ, જ્યોતિષ શબ્દની પછીનો શબ્દ પુરુષ છે એની ચર્ચા વાર્તિકાર મહારાજ શરૂ કરે છે. તો વાર્તિકમાં કહે છે ઉપર પહેલી લીટીમાં ક્રોડપત્રમાં આત્મની એવં પ્રબુદ્ધે અસ્મિન જ્યોતિષે ધ્વાંત નાશતઃ સર્વસ્ય એવ આત્મયાથાત્મ્યાત આત્મા પુરુષ ઉચ્યતે. અસ્મિન જ્યોતિષે આ જ્યોતિષ સ્વરૂપ આત્મની આ જ્યોતિષ સ્વરૂપ આત્મા જે છે એમાં એવં પ્રબુદ્ધે એના વિશે જ્યારે આમ જ્ઞાન પ્રાપ્ત થાય, આત્માના સ્વરૂપનું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ આત્માનું જ્યારે આવું જ્ઞાન થાય ત્યારે ધ્વાંત નાશતઃ અજ્ઞાનનો નાશ થઈ જાય છે. એને કારણે સર્વસ્ય એવ આત્મયાથાત્મ્યાત આ ઘડાને જ્ઞાન થઈ ગયું. તો માટે શું? અત્યાર સુધી હું ઘડો હતો માટે આ બીજો ઘડો હતો, આ મિત્ર હતો કે શત્રુ હતો. હું ઘડો હતો ત્યારે આ મારો મિત્ર કે શત્રુ હતો. હવે એને જ્ઞાન થઈ ગયું માટે શું? ત્યારે મિત્ર શત્રુ રહ્યો કે ના રહ્યો? જેવું એને જ્ઞાન થયું માટે જેવું એને જ્ઞાન થયું કાંઈ માટે છે. આને જ્ઞાન થયું કે ના થયું? આને જ્ઞાન થયું કે હું માટી છું, એ સાથે એને એ પણ જ્ઞાન થયું કે હું માટી છું, આ પણ માટી છે. બરાબર. એટલે કે એ માટી બધાનો આત્મા બની ગઈ, માટીના પાત્રનો. જેવું એને જ્ઞાન થયું કે હું માટી છું એટલે એને ખબર પડી ગઈ કે હું આટલો ઘોડો નહીં, આ હું જ છું, આ પણ હું છું, આ પણ હું છું, બધું હું જ છું. તો પોતાના સ્વરૂપનું જ્ઞાન થતા અજ્ઞાનનો નાશ થતા સર્વના યાથાત્મ્ય આત્મયાથાત્મ્ય સર્વનો હું પણ એક જ છે એવું જ્ઞાન એને થાય છે. સર્વસ્વ આત્મયાથાત્મ્ય આત્મા પુરુષ ઉચ્યતે. માટે એ આત્માને પુરુષ કહેવાય છે. પુરુષ એટલે પુરુષ પૂર્ણ પુરી શયનાદ બધી નગરીમાં શયન કરે છે માટે પુરુષ છે. પૂર્ણત્વાદ પુરુષ એ પૂર્ણ છે માટે પુરુષ છે. પૂર્ણત્વાદ ફિરસત કરી દે છે માટે પુરુષ છે. તો જેવું અત્યાર સુધી જ્ઞાન નહોતું ત્યારે હું ઘડો હતો, ભલે હું માટી છું. એટલે હું શું છું એનો નિશ્ચય હું છું એના પર નથી થતો. હું શું માનું છું થાય છે. હું ગમે એટલો ધનવાન હોય ભિખારી માનું તો ભિખારી જ છું. ભિખારી હોવાના જ હાનિ લાભ મને મળશે. અને હું ભિખારી હોઉં મને લાગે કે હું ધનવાન છું તો હું ધનવાન છું. એટલે હું શું છું એનો પ્રશ્ન જ નથી આવતો. મારા વિશે હું શું જાણું છું કે માનું છું એ જ મારા જીવનના પોતને નક્કી કરશે. હું જાણું કે ઘડો છું, આખી દુનિયા ઘડો છે. હું જાણું કે આત્મા માટી છું, હું બધાનો આત્મા છું. હું જ્યારે અહીં અહમ બુદ્ધિ રાખું છું ત્યારે હું આ છું.
જ્યારે મારી અહમ બુદ્ધિ આમાંથી હટીને ચૈતન્યમાં છે તો હું સર્વના આત્મા છું, ત્યારે હું પુરુષ. અત્યારે પુરુષ છું, પણ પુરુષ હોવાનો લાભ નથી મળતો મને. જ્યારે હું આમાંથી અહમ બુદ્ધિ છોડું છું અને આત્મામાં કરું છું ત્યારે હું પુરુષ છું, કારણ હું સર્વના આત્મા છું. વાર્તિકમાં આત્માની પછી એવમ શબ્દ છે. એવમ એટલે ટીકાકાર કહે છે એવમ ઉક્ત શ્રુતિ સ્મૃતિ ન્યાય યાવત. ઉદ્ધૃત કરવામાં આવેલી શ્રુતિના વાક્યો, સ્મૃતિના એટલે ગીતાના વાક્યો અને ન્યાય એટલે તર્ક, આ બધાની મદદથી જ્યારે હું પ્રબુદ્ધે, જ્યારે હું આત્માના સ્વરૂપ વિશે જાગૃત થાઉં છું. ટીકાકાર આગળ કહે છે જ્ઞાનાત અજ્ઞાન ધ્વંસેપી જગત અધ્વસ્ત અધ્વસ્તેન અધ્વસ્તેહ. ઓકે, જ્ઞાનાત અજ્ઞાન ધ્વંસેપી જગત અધ્વસ્તેહ. તો જ્ઞાનથી અજ્ઞાનનો ભલે નાશ થયો, પણ જગતનો ક્યાં નાશ થયો? જગત તો રહેવાનું ને એવું ને એવું. મને જ્ઞાન થયું એટલે ઘડો ઘડો મટીને કઈ ગાડી બની જશે અને આ લાકડું મટીને સોનું બની જશે. મને જ્ઞાન થશે એટલે મારા અજ્ઞાન નાશ થશે, પણ જગતનો ક્યાંથી નાશ થવાનો છે? જગત અધ્વસ્તે હે ન પૂર્ણત્વ પુરુષતા. આખું જગત થોડું બની જઈશ તો પૂર્ણતાથી પુરુષ કેવી રીતે થવાશે? એટલે આ શંકા વિશંકા કરીને વાર્તિકકાર કહે છે 65મા વાર્તિકમાં આત્મ અજ્ઞાન સમુચ્છિત. આત્માના અજ્ઞાનનો સમુચ્છેદ જ્યારે થશે, અપરૂટેડ, આત્માનું અજ્ઞાન જ્યારે નિર્મૂળ થશે, અપરૂટ થઈ જશે, ત્યારે તજ્જસ્ય નહીં વસ્તુનઃ પ્રત્યગરૂપાત પૃથગ્રૂપ્યમ કેનચિત ક્વચિત સંભાવ્યમ. આત્માના અજ્ઞાનનો ઉચ્છેદ થઈ જશે ત્યારે આત્માના અજ્ઞાનથી જન્મેલી વસ્તુઓ છે એનું કોઈ પણ માણસ વડે ક્યારેય પણ આત્મા કરતા અલગ રૂપ હોવાની સંભાવના બને છે. આ માટીનું અજ્ઞાન, ઘડો માટીના અજ્ઞાનમાંથી જન્મ ને, અને માટી તરીકે ના જાણો માટે આ ઘડો છે એવું કહું છું, બરાબર છે? માટીના અજ્ઞાનમાંથી જન્મેલો ઘડો જ્યારે એને માટીનું જ્ઞાન થયું અને અજ્ઞાનનો નાશ થઈ ગયો ત્યારે એને માટે હવે આમાંની કોઈ વસ્તુ પોતાના કરતા ભિન્ન રહી શકશે કે નહીં? આત્મજ્ઞાન ઉચ્છેદ થઈ જવાથી પોતાના કરતા ભિન્ન દુનિયાની કોઈ વસ્તુ નહીં રહી. જ્યાં સુધી ઘડો છે ત્યાં સુધી જ આ ઘડા ભિન્ન છે. જેવું જ્ઞાન થયું કે માટી છે એની સાથે જ એના કરતા ભિન્ન પ્રશ્ન એ હતો કે આને જ્ઞાન થયું કે માટી શું. એનું ફળ એ થયું કે આના અજ્ઞાનનો નાશ થયો. ઘડો છે નાશ થયો, માટી જેવું જ્ઞાન થઈ ગયું. એનાથી આનો નાશ કેમ થશે? જગતનો નાશ કેવી રીતે થશે? મને જ્ઞાન થયું, મારા અજ્ઞાન નાશ થયો, પણ જગતનો નાશ કેમ થશે? જેવું અજ્ઞાન થશે એની સાથે જ હું માટી છે જ્ઞાન થશે, અને જો હું માટી છું તો મારા કરતા ભિન્ન દુનિયાની કોઈ વસ્તુ નથી, બધું માટી જ છે અને માટે ભિન્ન વસ્તુ નહીં રહે. તો દૃષ્ટાંતેન સ્પષ્ટ હતી, દૃષ્ટાંત આપીને સમજાવે છે આ વસ્તુ. વાર્તિકકાર કહે છે સૃત અજ્ઞાન સમુચ્છિતો ન તજ્જસ્ય અન્યતઃ સ્રજઃ રૂપમ સંભાવ્યતે અહિ આદેહ એવ આત્મ સ્વરૂપતઃ. માળાનું અજ્ઞાન એકવાર જતું રહ્યું, હું સમજુ છું કે આ માળા છે, એનું અજ્ઞાન જયારે જતું રહ્યું ત્યારે તજ્જસ્ય અન્યતઃ સ્રજઃ, તો માળામાંથી જે જન્મેલું છે કે માળાના અજ્ઞાનમાંથી જન્મેલું છે, એટલે આપણે રજ્જુમાં સર્પ કહે છે, માળામાં સર્પની વાત કરે છે કે ફૂલની માળા પડે છે ને કોઈને સર્પ જેવો દેખાય છે. તો ફૂલની માળામાંથી જન્મેલો જે સર્પ છે એ અજ્ઞાન સમુચ્ચિત, ફૂલની માળા વિશેનું અજ્ઞાન જતું રહે ત્યારે પછી ફૂલની માળાના અજ્ઞાનમાંથી જન્મેલું જે કંઈ છે એમ અહ્યાદેહ એટલે સાપ વગેરેનું આત્મ સ્વરૂપતઃ, પછી સાપ માળાનો આત્મા બની ગયો ને, કારણ કે માળાથી ભિન્ન કશું છે જ નહીં. જેવું માળાના સ્વરૂપનું અજ્ઞાન જતું રહ્યું અને આ માળા જેવું જ્ઞાન થયું ત્યારે સાપ એનાથી ભિન્ન ના ગયો. 66મું વાર્તિક ગયું
આત્મ સ્વરૂપતઃ અન્ય તૈ સંબંધ આત્મ સ્વરૂપ કરતા અન્ય કશું ના રહ્યું. તત અન્યત્ર અણુમાત્ર સ્યાપી કાર્યાદિ રૂપસ્ય સંભવે હેતુ આહ, એના કરતા અન્યત્ર અણુમાત્ર પણ કશું કાર્ય નહીં રહે, સંભવ જ નથી. એનું કારણ ભારતી કાર્ય છે. પ્રત્યંગ શુદ્ધ કાર્ય કારણે વાપી તદ અભાવે અથવા અન્યતઃ પ્રત્યેક માત્ર કે યાથાત્મ્ય રૂપમ સંભાવ્યતે અણુઅપી. તો પ્રત્યેક આત્માનું યાથાત્મ્ય અને યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થયા પછી કોઈ કારણ કે કાર્ય અજ્ઞાન જ્યારે નથી ત્યારે એનાથી ભિન્ન કોઈ કાર્ય કે કારણ રહી જતું નથી. પુરુષ શબ્દાર્થ ઉપસંહાર ત્યાં પુરુષ શબ્દનો અર્થ કરીને ઉપસંહાર કરતા વાર્તિકકાર કહે છે અવ્યાવૃત્ત અનનુગત પ્રત્યંગ માત્ર અવશેષતઃ પૂર્ણત્વાદ પુરુષ જ્યોતિઃ આત્મૈવ એકઃ વિધીયતે. અવ્યાવૃત્ત અને અનુગત આ બહુ જાણીતા એક્સપ્રેશન છે. વ્યાવર્તન કરવું એટલે બાદ બાકી એક્સપ્લોર કરવું, બરાબર. વ્યાવર્તન કરવું એટલે કાઢી મૂકવું. વ્યાવૃત્ત એટલે એક્સક્લુડેડ, જેને કાઢી મુકાયેલું છે. અવ્યાવૃત્ત જેને કાઢી મુકાયેલું કે એક્સક્લુડ કરાયેલું નથી, બરાબર. શબ્દનો અર્થ આવો થયો. વ્યાવૃત્ત એટલે એક્સક્લુડ કરેલું, કાઢી મૂકેલું, બાદ કરેલું. અવ્યાવૃત્ત બાદ ન કરેલું. અનુગત એટલે ઇટ ફોલોઝ અપ, એની પાછળ પાછળ જનારું. અનનુગત પાછળ પાછળ ના જનારું. અવ્યાવૃત્ત અને અનનુગત શબ્દોનો અર્થ આવે છે. આપણે આને ઘડો કહીએ છીએ. શા માટે ઘડો કહીએ છીએ? કારણ કે આમાં ઘટત્વ છે, ઘડાપણું છે. ગાયને ગાય કેમ કહી? ગાયમાં ગોત્વ છે. માણસને માણસ કેમ કહે? એમાં મનુષ્યત્વ છે. વૃક્ષ તો વૃક્ષમાં છે માટે એને વૃક્ષ કહ્યું. આમાં ઘટત્વ છે માટે એને ઘડો કહ્યો. ગાયમાં ગોત્વ છે માટે એને ગાય કહી. તો ગોત્વ એ જાતિ છે અને ગાય એ વ્યક્તિ છે. જાતિ એટલે યુનિવર્સલ, વ્યક્તિ એટલે પર્ટિક્યુલર. જાતિ એટલે બધી જ ગાયોમાં રહેલી હોય, એને બધી ગાયમાં ગાયપણું હોય છે. તો બધી ગાયમાં રહેલું જે ગાયપણું છે એને જાતિ કહેવામાં આવે છે, અથવા એને સામાન્ય પણ કહેવામાં આવે છે, એને અનુગત પણ કહેવામાં આવે છે. બધી જાતિ બધી વ્યક્તિમાં અનુગત છે, બરાબર. ગાયપણું બધી ગાયોમાં પસાર થાય છે. ગાયપણા વગરની ગાય હોય જ નહીં. તો ગાયપણું કે ગોત્વ એ જાતિ છે. ગોત્વ એ સામાન્ય છે. ગોત્વ બધી ગાય વ્યક્તિમાં રહેલું છે, બરાબર. ઇન્ડિવિજ્યુઅલ ગાય વ્યક્તિ છે અને ગાય પણ કશું નથી. ઇન્ડિવિજ્યુઅલ ગાય છે વ્યક્તિ છે અને દરેક ગાયમાં ગાય પણ રહેલું છે, જાતિ છે. આ ઘડો અને આ ઘડો આ વ્યક્તિ છે, આ વ્યક્તિ છે. બંનેમાં રહેલું ઘટત્વ માટી નહીં, ઘટત્વ છે એ જાતિ છે, બરાબર. જાતિ વ્યક્તિમાં અનુગત હોય છે. દરેક ઘટ વ્યક્તિમાં જાતિ પસાર થાય છે. ઇટ ફોલોઝ, ઇટ ફ્લોઝ થ્રુ. જાતિ વ્યક્તિમાં અનુગત હોય છે. જ્યારે વ્યક્તિ છે, આ એક વ્યક્તિના બીજી વ્યક્તિ, વ્યક્તિ એટલે એક્સપ્રેશન, મેનિફેસ્ટેશન. વ્યક્તિ એટલે મેનિફેસ્ટેશન. તો જાતિ વ્યક્તિમાં અનુગત છે. આ વ્યક્તિ મારા હાથમાં એક વ્યક્તિ છે અને જો આ આવે તો ખસી જાય છે, આવી જાય છે, બરાબર. આ વ્યાવૃત્તિ છે. જાતિ વ્યક્તિમાં અનુગત છે. વ્યક્તિ એકબીજાને ખસેડે છે. ઘડાને બદલે આ હોય, ઘડા વસ્ત્ર હોય તો ઘડાને વસ્ત્ર ખસેડે છે, વસ્ત્રને પુસ્તક ખસેડે છે. એ વ્યક્તિઓ છે. એટલે વ્યક્તિઓનું કામ એકબીજાને ખસેડવાનું છે. જાતિનું કામ વ્યક્તિઓમાં પસાર થવાનું, અનુગત થવાનું છે. એટલે વ્યાવૃત્ત અને અનુગત, વ્યક્તિ એકબીજાને વ્યાવૃત્ત કરે છે. જાતિ વ્યક્તિમાં અનુગત છે, બરાબર. જાતિ વ્યક્તિમાં અનુગત છે. વ્યક્તિઓ એકબીજાને એક્સક્લુડ કરે છે, વ્યાવૃત્ત કરે છે. આ વ્યક્તિઓ છે. બ્રહ્મ અનનુગત છે, અવ્યાવૃત્ત છે. અવ્યાવૃત્ત છે એટલે વ્યાવર્તન વ્યક્તિ પામે છે. વ્યક્તિ એકબીજાને ખસેડે છે. એટલે કે બ્રહ્મ વ્યક્તિ નથી. બ્રહ્મ વ્યક્તિ નથી. વ્યક્તિ હોય તો ખસે,
કોઈ એને ખસેડે ને બીજાને ખસેડે. આ ઘડો આને ખસેડી નાખે છે, આ ઘોડાને પણ ખસેડે છે. વ્યક્તિનું કામ ખસેડવાનું, વ્યાવૃત્ત થવાનું છે. બ્રહ્મ અવ્યાવૃત્ત છે, બ્રહ્મ વ્યક્તિ નથી. બ્રહ્મ અનનુગત છે. એટલે બ્રહ્મત્વ જાતિ છે આ બધામાં રહેલું છે ના, બ્રહ્મત્વ જાતિ પણ નથી. જાતિ અને વ્યક્તિની સમાન સત્તા છે. સ્વપ્નનું ઘટત્વ એ જાગ્રતના ઘડામાં હોય કે ના હોય? સ્વપ્નનું ઘટત્વ જાગ્રતના ઘડામાં હોય કે ના હોય? સમાન સત્તા નથી. જાતિ ને વ્યક્તિની સત્તા સમાન હોય છે. બ્રહ્મ આ બધા પસાર થતો હોય તો બ્રહ્મ જાતિ ખરો કે નહીં? ઘટત્વ બધા ઘડામાં રહ્યું છે માટે ઘટત્વ જાતિ છે. તો બ્રહ્મ બધા પસાર થતો બ્રહ્મ જાતિ ખરું કે નહીં? કેમ જાતિ નથી? સત્તા સમાન નથી. બ્રહ્મની પારમાર્થિક સત્તા છે, આ બધા કલ્પિત છે. અને એટલા આમાં જો કે સાચું નથી, આમાં પણ કલ્પિત સત્તા જ છે. માટી પારમાર્થિક છે અને ઘટત્વ કલ્પિત છે. વાચા રમણમ એ વેદાંતની દ્રષ્ટિએ જોવા જઈએ તો, વ્યવહારની દ્રષ્ટિએ આપણે એવું કહીએ છીએ કે માટીને ઘડીની સમાન સત્તા છે. એટલે બ્રહ્મ અવ્યાવૃત્ત અનનુગત પ્રત્યંગ માત્ર અવશેષતઃ, એ માત્ર એટલે કે જાતિ પણ નથી ને વ્યક્તિ પણ નથી, માત્ર પ્રત્યેક આત્મા સ્વરૂપ જ છે. આથી પૂર્ણત્વાદ પુરુષ, એ પૂર્ણ છે માટે પુરુષ છે. જ્યોતિ આત્મા એવ એક વિધીયતે, એ જ્યોતિ છે આત્મા એક જ છે. તો ટીકાકાર કહે છે તથાવિધ જ્યોતિ સંબંધ તस्य પુરુષત્વ હેતુઃ પ્રત્યેક માત્ર પુરુષ કેમ છે? તો કે પ્રત્યેક માત્ર એક જ આત્મા છે. જ્યોતિષ યથોક્ત રૂપત્વેપી કિમ આત્મા ન સ્યાત. હવે જ્યોતિ આમાં રૂપાળું હોય તો આત્માનું શું થાય? તો કહે છે આત્મા એ પોતે આત્મા જ છે. જે અવ્યાવૃત્ત અનુગત છે એ જ પ્રત્યેક આત્મા છે, એ જ પૂર્ણ છે, એ જ પુરુષ છે, એ જ જ્યોતિ છે, એ જ આત્મા છે એમ કહેવામાં આવે છે. ઓમ